नमो वर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोहे सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्वपावकपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम। શ્રુતની વાત આપણે જોઈ હતી, લગભગ પતી ગયું હતું. આમ અપેક્ષાએ શ્રુતના 14 ભેદ એ પણ શાસ્ત્રમાં આપ્યા છે, કર્મગ્રંથની અંદર આવતા હોય છે. એ જરા આપણે જોઈ જઈએ અને એના પછી આપણે તીર્થપદ છેલ્લું છે એ આપણે લઈશું. કર્મગ્રંથની અંદર 6ઠ્ઠી ગાથા છે, અક્ષર સન્નિ સમમ, એટલે અક્ષર સન્નિ સમ્યક આદિ જે પણ છે એ સપર્યવસિત વગેરે ગમિક અંગ પ્રવૃષ્ટ. તો એ ભેદો કયા કયા છે જરાક જોઈ જઈએ. સૌથી પહેલા આમાં કેવું છે કે હવે જે જોડામાં આવશે એટલે કે ઓપોઝિટ, જેમ અક્ષર શ્રુત જ્ઞાન છે તો એના ઓપોઝિટમાં અનક્ષર શ્રુત જ્ઞાન આવશે. એટલે બધા પ્રકારનું શ્રુત જ્ઞાન છે ને આ બે માં સમાય જાય. પછી સંઘની અને અસંઘની શ્રુત જ્ઞાન, તો એ પણ છે ને બે ની અંદર બધું શ્રુત જ્ઞાન સમાય જાય. એ રીતે શ્રુત જ્ઞાનના જુદા જુદા 7 અલગ અલગ ક્રાઇટેરિયા દ્વારા ઓપોઝિટ પાસા ખોલવા દ્વારા ટોટલ 14 ભેદ કયા છે. તો સૌથી પહેલા અક્ષર શ્રુત જ્ઞાન એટલે શું? તો આપણે અક્ષર જે કહીએ ને અ આ ઈ ક ખ ગ, એ સ્પેસિફિક અક્ષરો દ્વારા શ્રુત જ્ઞાન જે થાય એ અક્ષર શ્રુત જ્ઞાન છે. અને અનક્ષર શ્રુત જ્ઞાન એટલે જે ઈશારા દ્વારા, કાં તો સમજો કે કોઈ જગ્યાએ કંઈક લખેલું છે કે કંઈક છે એના દ્વારા આપણે એનો મીનિંગ કોડેડ એ અર્થ કરી, એ બધું જ છે ને એ અનક્ષર શ્રુત જ્ઞાન છે. એટલે કઈ લખેલું પણ નહીં, પણ એટલે શું કહેવાય, માર્ક કરેલું હોય. જેમ ખબર છે ને કે કપડા ઉપર કંઈક માર્ક કરેલું હોય તો સમજી જાય કે આ કપડું આનું છે, આનું છે. ગાડી ઉપર માર્ક કરેલું હોય એટલે સમજી જાય કે આ મારી ગાડી છે, આની ગાડી છે. તો ચિહ્ન દ્વારા આ રીતે એ કરાય છે. એટલે અનુમાન જેટલું પણ હોય છે ને સિમ્બોલિક જ્ઞાન, એ બધું જ જે છે ને એ એમાં જે અક્ષરો સિવાયનું એટલે કે ક ખ ગ એટલે ભાષામાં વપરાય છે જે એવા અક્ષરો, એના સિવાયનું જે છે એ બધું અનક્ષરમાં આવશે. અક્ષરોથી શું થાય છે તો કે અક્ષરોથી જે અભિલાપ્ય એટલે કે વચન વડે કહી શકાય એવા પદાર્થનો બોધ થાય. સામાન્ય રીતે અક્ષરના 3 પ્રકાર છે, સંજ્ઞા અક્ષર, વ્યંજન અક્ષર અને લબ્ધિ અક્ષર. અક્ષરના 3 પ્રકાર છે, સંજ્ઞા અક્ષર, વ્યંજન અક્ષર અને લબ્ધિ અક્ષર. સંજ્ઞા અક્ષર એટલે શું તો કે અક્ષરનો આકાર, અક્ષરનો જે આકાર હોય ને, જે બ્રાહ્મી લિપિ છે કે દેવનાગરી લિપિ છે, જુદા જુદા પ્રકારની લિપિ હોય, ઇંગ્લિશની એક અલગ લિપિ હોય, તો એ સંજ્ઞા અક્ષર કહેવાય. અને વ્યંજન અક્ષર એટલે શું તો કે અકાર થી હકાર પર્યંત વર્ણોનો ઉચ્ચાર કરવો. એટલે જે અક્ષરો જે લખેલા હોય છે ને, જેને આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું કે જે આમ જોવા જઈએ તો ભાષાનો અથવા અક્ષરોનો એ સ્થાપના નિક્ષેપ છે. તો એ સંજ્ઞા અક્ષર છે. અને એનો જે ઉચ્ચાર છે, એનો જે ઉચ્ચાર હોય ને, અ ને અ કહેવાય, આને આ કહેવાય, એટલે જે રીતે એનો ઉચ્ચાર થાય, પ્રોનાઉન્સિએશન, એ વ્યંજન અક્ષર છે. અને લબ્ધિ અક્ષર એટલે કે શબ્દના શ્રવણથી અંદરમાં જે અર્થનો બોધ થાય એ લબ્ધિ અક્ષર છે. એકચ્યુઅલી તો કેવું છે કે લબ્ધિ અક્ષર છે ને એ જ મેઇન શ્રુત જ્ઞાન છે. અને આના પેલાની લખેલું અને બોલેલું એ બધી પૂર્વ તૈયારી છે. એટલે આમ જોવા જાવ તો એ દ્રવ્ય અક્ષરમાં આવે અને ઓલું ભાવ અક્ષરમાં આવે. પણ આ રીતે પણ જે છે ને વિવક્ષા કરેલી છે. એટલે કે જે લખેલા અક્ષર છે, જે આકૃતિ વિશેષ છે, એને સંજ્ઞા અક્ષર કહેવાય.
ઉચ્ચાર છે સંજ્ઞાનો એને વ્યંજન અક્ષર કહેવાય, અને એનાથી પદાર્થને જાણવાની અંદરમાં જે શક્તિ છે, લબ્ધિ છે, બોધ થાય એવી, એ શ્રુત જ્ઞાન મુખ્ય છે, એ લબ્ધિ અક્ષર કહેવાય. અહીં લબ્ધિ શબ્દના ઉપયોગ બુદ્ધિ વ્યાપાર અને શક્તિ બંને અર્થ સમજવું. એટલે અંદર એક શક્તિ છે, શક્તિથી શું લેવાનું કે શ્રુત જ્ઞાનાવરણીનો અક્ષોક્ષમ, અને એ સરોક્ષમ દ્વારા જે શ્રુત જ્ઞાન થાય એટલે ઉપયોગ થાય, એ બે વસ્તુ લઈ લેવાની. અક્ષરના 3 ભેદ માંથી જે સંજ્ઞા અક્ષર અને વ્યંજન અક્ષર છે ને, એ એકચ્યુઅલી જ્ઞાન નથી, અજ્ઞાન છે. કારણ કે એમાં કોઈ જ્ઞાન છે નહીં. આ તો શું છે કે કારણમાં કાર્યનો ઉપચાર કરીને આપણે એને કહીએ છીએ, અને તે શ્રુત જ્ઞાનના કારણ હોવાથી દ્રવ્ય શ્રુત કહેવાય, અને દ્રવ્ય શબ્દથી કારણ લેવાનું, અને લબ્ધિ અક્ષર છે જે ભાવશ્રુત છે. આ બધા જ ભેદ અક્ષર શ્રુતમાં કહેવામાં આવે છે. તો અગર વ્યંજન અક્ષર શું છે? વ્યંજન અક્ષર શ્રુત, વ્યંજન અક્ષર શ્રુત જ્ઞાન છે એ ઉચ્ચાર છે, પ્રોનાઉન્સિએશન. તો પછી આ બંને અજ્ઞાન છે, તો એમનું કેમ આદર કરવું અમારે મેં કહીએ? કેમ કે સ્થાનકવાસીમાં આ બધું નથી. અમારે મેં કહીએ ને કે ન્યૂઝપેપર માટે ખાવું નહીં જોઈએ, એમના માટે બેસવું નહીં જોઈએ, આ બધું અગર અજ્ઞાન છે તો? અજ્ઞાન ઇન ધ સેન્સ કે એ પૂર્વ ભૂમિકા છે, અને એ કોઈ બોધ નથી. બુકની અંદર કંઈક લખેલું હોય તો એ બુકને થોડી જ્ઞાન છે. બુકની અંદર જે લખેલું છે એ જ્ઞાન છે કે ખાલી માત્ર જે છે ને પૂતગલની ગોઠવણ છે. એના દ્વારા આત્મામાં જ્ઞાન પેદા થાય છે, માટે એ જ્ઞાનનું કારણ છે, પોતે જ્ઞાન નથી. અને જ્ઞાનનું કારણ હોવાથી આપણે એને પૂજ્ય માનીએ છીએ. અને ઉપચારથી એ જ્ઞાન છે, સીધે સીધું જ્ઞાન નથી. કારણમાં કાર્યનો ઉપચાર કરીને એને જ્ઞાન માન્યું છે, બાકી સીધે સીધું એ જ્ઞાન નથી. સમજ્યા? હા, સમજી. હવે અહીંયા પ્રશ્ન થાય કે અક્ષરોથી જે અભિલાપ્ય ભાવોનો બોધ થાય તે અક્ષર શ્રુત કયું? તો અભિલાપ્ય સિવાય બીજા ભાવો છે ખરા? એટલે અભિલાપ્ય એટલે શું? જેને વ્યક્ત કરી શકાય, શબ્દમાં વ્યક્ત કરી શકાય એવા પ્રકારના ભાવો, એના સિવાયના કોઈ ભાવો હોઈ શકે. એટલે એવા કોઈ ભાવો હોઈ શકે જેને શબ્દમાં વ્યક્ત ન કરી શકાય. તો કે છે કે શાસ્ત્રમાં 2 પ્રકારના ભાવો વર્ણવ્યા છે. એક એવા જે શબ્દમાં વ્યક્ત કરી શકાય તેને અભિલાપ્ય ભાવો કહેવાય, અને બીજા વચનથી કહી ન શકાય એવા ભાવો તેને અનઅભિલાપ્ય ભાવો કહેવાય. અભિલાપ્ય ભાવો એટલે કે શબ્દની અંદર વ્યક્ત કરી શકાય એવા ભાવો પણ અનંત છે, અને તેથી અનંત ગણા ભાવો અનઅભિલાપ્ય છે. એટલે શબ્દમાં ન કહી શકાય, આપણે જાણતા હોઈએ પણ એને શબ્દની અંદર ગોઠવી ન શકીએ. અનુભવમાં હોય પણ એને વ્યક્ત ન કરી શકાય એવા પણ ભાવો જે છે ને શબ્દમાં વ્યક્ત જેટલા ભાવો કરી શકાય એના કરતા અનંત ગણા છે. આપણે નયનો વિષય ચાલતો હતો ને ત્યારે આ વાત થયેલી. અભિલાપ્ય જેટલા ભાવો છે એટલે કે શબ્દમાં જેટલા ભાવો જે છે વ્યક્ત કરી શકાય એવા છે, એનો પણ અનંતમો ભાગ એ શ્રુત રૂપે પ્રતિપાદિત થાય છે. એટલે કે શબ્દમાં કહી શકાય જે વસ્તુ એનો પણ અનંતમો ભાગ એ શ્રુત રૂપ હોય છે. શ્રુત રૂપે જે છે ને હોય છે, એટલે કે આગમ રૂપે હોય છે, શાસ્ત્ર રૂપે હોય છે. એટલે શાસ્ત્રમાં જેટલું જ્ઞાન છે શબ્દમાં, એના કરતા અનંત ગણું જ્ઞાન શાસ્ત્રની અંદર નથી. એટલે નથી એટલે શું કે શાસ્ત્રમાં સંક્ષેપમાં હોય પણ એને જે છે ને સીધે સીધો વ્યક્ત કરે એવું નથી. કારણ કે શ્રુત તો અનંત ગણું છે, શબ્દની અંદર વ્યક્ત કરી શકાય એવા અનંત પદાર્થો છે, અનંત રીતે વર્ણન કરી શકાય. જ્યારે શ્રુતની એક મર્યાદા આવવાની, આટલા હાથી પ્રમાણ, આટલા હાથી પ્રમાણ, આટલા હાથી પ્રમાણ, એટલે એક લિમિટ આવી જવાની. કારણ કે સૂત્રમાં 14 પૂર્વધર મુનિઓ શબ્દની અપેક્ષાએ
સમાન 14 પૂર્વના ધારણા કરેલા છે, છતાં પણ તેમાં પરસ્પર જ્ઞાનની ઘણી વિશેષતા છે. એટલે કે 14 પૂર્વને ધારણ કરનારા જે મુનિઓ હોય બધાને 14 પૂર્વનું જ્ઞાન શ્રુતથી સરખું છે. એટલે કે શબ્દ છે ને મુખ્ય, એટલે સૂત્રથી સરખું છે, અર્થથી બધામાં જે છે ને તરતમતા પડશે. કોઈકને વધારે, કોઈકને હજી વધારે, કોઈકને હજી વધારે, બધાને એટલે બધાને સરખું શ્રુત જ્ઞાન 14 પૂર્વધરને પણ નથી હોતું. એટલે પાસે કેટલા તો કે 14 પૂર્વધરમાં પણ કેટલો ભેદ હોય તો કે અનંત ગણો હોય. એટલે એક 14 પૂર્વધરને સૂત્રના અર્થનું જે જ્ઞાન છે, કેમ કે અર્થનું જ્ઞાન પણ શ્રુત જ્ઞાન છે, એને જેટલું છે એના કરતા બીજા 14 પૂર્વધરને એના કરતા અનંત ગણું હોય છે. આટલો ફરક પડે. અને તેનાથી બાકી બીજા મુનિય છે 14 પૂર્વધર સિવાયના, 14 પૂર્વ સિવાયના નહીં, એટલે આ જ રીતે કે 14 પૂર્વધર એના કરતા બીજા, એટલે એક 14 પૂર્વધર કરતા બીજાને અનંત ગણા, એને જેટલું છે એના કરતા ત્રીજાને હજી અનંત ગણું હોઈ શકે. આ રીતે તેઓના જ્ઞાનમાં જે વિશેષતા રહેલી છે, થોડોક ભેદ પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે, અસંખ્ય ગણો, સંખ્યાત ગણો હોઈ શકે, અસંખ્યાત ગણો હોઈ શકે, અનંત ગણો પણ ભેદ હોઈ શકે. અને ઉત્કૃષ્ટ શ્રુત કેવલીઓ આ જે ગણધર ભગવંતો હોય છે, એ ગણધરોમાં પણ જે છે ને જ્ઞાનનો ભેદ હોય છે. અને એટલું જ નહીં, પરંતુ એ લોકો પાસે જેટલું જ્ઞાન છે એના કરતા, એટલે કે એ લોકો પાસે શબ્દની અંદર એમણે જે ચિંતન કરીને વિચારીને રાખેલું જે જ્ઞાન છે એના કરતા એ જયારે અભિવ્યક્ત કરવા જાય ચિંતન હજી કરીને, તો એ ઘણું વધારે નીકળે. અને એમણે જેટલું ચિંતવેલું છે એના કરતા નહીં ચિંતવેલું પણ અભિવ્યક્ત થઈ શકે એવું જ્ઞાન પાછું અનંત ગણું છે. એટલે અભિવ્યક્ત થઈ શકે અભિલાપ્ય ભાવ એ બહુ મોટો જે એનો જથ્થો છે, અને એના કરતા અનઅભિલાપ્ય એટલે કે ન વ્યક્ત કરી શકાય એવું જ્ઞાન એના કરતા અનંત ગણું છે. આ રીતે વિશેષતા રહેલી છે તે શ્રુત ગમ્ય અભિલાપ્ય ભાવની અપેક્ષા. કેમ કે પૂર્વમાં કહેલા અભિલાપ્ય ભાવને સૌ પૂર્વધર સરખા જાણે છે. બરોબર છે, પૂર્વ છે ને એમાં કહેલા જેટલા ભાવો છે એને સરખા જાણે છે, પરંતુ શ્રુત ગમ્ય અભિલાપ્ય વધતા ઓછા જાણે છે. એટલે પૂર્વમાં જેટલા ભાવોનું વર્ણન કર્યું હોય એ સરખું જાણે, પણ શ્રુતથી જણાવવા યોગ્ય ભાવો છે, એટલે કે ઇન શોર્ટ અર્થ છે એ એમાં ઓછા વધતા અંશે જાણે, તેની અપેક્ષા એ જ્ઞાનનું વધતા ઓછાપણું હોય છે. હા બોલો. એક પૂછ્યું હતું કે જેવી રીતના 14 પૂર્વધરને શબ્દ રૂપી જે જ્ઞાન હોય, તો બધા પૂર્વધરોને બધાને અલગ અલગ હોય. શબ્દ રૂપે એટલે એ સૂત્ર સરખા હોઈ શકે, સૂત્રના શબ્દો છે ને એનો પ્રમાણ પણ સરખો હોઈ શકે, પણ એનાથી અંદર પદાર્થ જે જણાય એને અર્થ રૂપે એ છે ને શ્રુતધર એટલે 14 પૂર્વીમાં પણ જે છે ને અનંત ગણો ફરક હોઈ શકે. એટલે એમાં આપણે જે એક પૂર્વની જો માપ આપ્યું છે કે આટલી સુખી સાહીથી લખાય, તો એ રીતે શબ્દમાં બી એમાં તરતમતા હોય. હા, એટલે સુખી સાહીથી જે પહેલા પૂર્વનું એક હાથી પ્રમાણ જે છે ને એ કીધું ને, એ ખાલી સૂત્ર સમજવાના, એનો અર્થ છે ને એ તો કઈક ગણો થાય પાછો. જેમ નૌકાર છે એને લખવા માટે એ 68 અક્ષર લાગે ને, પણ એનો અર્થ કરવા જાઓ તો જ્ઞાન ભંડારો બધા ભરાઈ જાય, છતાં પણ પૂરો અર્થ ન થાય. બરોબર છે. તો એ જ રીતે હવે અર્થ હવે કોઈ જ્ઞાની કરે એના કરતા બીજા કોઈ જ્ઞાની કરે, ત્રીજા કોઈ જ્ઞાની કરે, એમાં ફરક પડે. બરોબર છે. હવે બધાની બુદ્ધિ એટલે જ્ઞાનના વર્ગનો ક્ષયોક્ષમ બધાનો શ્રુતનો પણ જે છે ને અર્થ કરવાની અપેક્ષા સરખો ન હોય, એટલે ક્ષયોક્ષમ જેટલો વધારે એટલું જે છે ને અર્થ મોટો વધારે વિસ્તારથી થાય. બરાબર. એટલે અક્ષર લખાણથી જે આપણે સુકી સાહીનો હિસાબ આપ્યો છે એ સેમ થઈ શકે. એ સેમ થઈ શકે, પણ હા
આટલા પદો આટલા અક્ષરો એટલે શુદ્ધ જ્ઞાનનું પ્રમાણ સેમ. આમાં આવ્યું ને કે આમાં આટલા પદો છે પેલા પૂર્વમાં બીજા પૂર્વમાં, તો એ બધું સેમ. હા, એમાં પણ અક્ષરો અલગ હોય પણ પ્રમાણ સેમ સૂત્રનો. આમ છતાં પણ એનો જયારે અર્થ કરે તો અર્થ કરવામાં બધાનો ક્ષયોક્ષમ જુદો જુદો હોય. એમાં પણ જે પોતે જાણે છે એમાં પોતાના આખા જીવનમાં એને એક્સપ્રેસ તો બહુ જ ઓછું કરી શકશે, કારણ કે સમયની મર્યાદા હોય, શક્તિઓની મર્યાદા હોય, નિમિત્તોની મર્યાદા હોય. એટલે વિશાલભાઈ, હા બોલો. તો એવું પણ કહેવાય છે ને કે દ્વાદશાંગી સૂત્રોથી અલગ હોય પણ અર્થથી સેમ જ હોય. હા, અર્થથી સેમ હોય પણ અર્થથી સેમ છે, અર્થથી શાશ્વત પણ છે. બરોબર છે, પણ એ અર્થ એને જાણવાની કેપેસિટી બધાની સરખી ના હોય. જેમ નૌકારનો જે અર્થ નીકળતો હોય, બરોબર, નૌકાર છે, નૌકાર આટલું છે, એનો અર્થ સમજો આટલું નીકળતો હોય, બરોબર, એમાંથી કોઈક વ્યક્તિ એમાંથી આટલું જાણતો હોય, કોઈકને કોઈ આટલું જાણતો હોય, કોઈ આટલું જાણતું હોય, એમ ફરક પડે. અને સમગ્ર નૌકારનો જે અર્થ જેટલો પણ નીકળે છે, અનંત ગણો જે પણ હોય, એ અર્થ ફિક્સ છે. તો ગણધર્વમાં ફેર પડે? હા, ગણધર્વના જ્ઞાનમાં ફેર પડે આવી રીતે? ગણધરોમાં પણ હા તરતમતા હોય, ગણધરમાં પણ. હા, એટલે આમ ગણધરમાં બીજા બધા શ્રુત કેવલી હોય ને, 14 પૂર્વધર, શબ્દક્ષણી વાળા નહીં લેવાના, પણ એમને જે શ્રુતધર હોય, શ્રુત કેવલી 14 પૂર્વી, એના કરતા ગણધરોને વધારે હોય, માટે આપણે ગણધરોને ઉત્કૃષ્ટ શ્રુત કેવલી કહીએ છીએ. એટલે બીજા 14 પૂર્વધર કરતા એમનો વધારે હોય એટલે આપણે એમને ઉત્કૃષ્ટ કહીએ છીએ. બાકી ગણધર ની અંદર પણ જ્ઞાનના ક્ષયોક્ષમમાં ભેદ હોવાના કારણે, અને પાછી આ બધું શુદ્ધ જ્ઞાન જેટલું છે ને આમ ક્ષયોક્ષમ ભાવનું છે. ચારે જ્ઞાન છે ને ક્ષયોક્ષમ ભાવના હોય, માત્ર એક જ જ્ઞાન છે ને ક્ષાયિક ભાવનું છે. ક્ષાયિક ભાવમાં ક્યાંય તરતમતા ના હોય ક્યારે પણ. એટલે એક વ્યક્તિને કેવળ જ્ઞાન થયું ને બીજાને કેવળ જ્ઞાન થયું તો બંનેનું એક્ઝેક્ટ સેમ આવે, જરાક પણ આમથી આમ ન થાય. કારણ કે કેવળ જ્ઞાનનો અર્થ છે બધું જાણે, બધામાં બધું જ આવી ગયું, એમાં ઓછું વધારે ન હોય. અને એની અંદર જે છે ને તરતમતા એટલા માટે નથી કારણ કે ક્ષયોક્ષમમાં શું હોય કે કોઈકને ક્ષયોક્ષમ એટલે કર્મને દબાવીને જ્ઞાન જે બારે આવે છે, તો કોઈ કર્મને ઓછા દબાવી શક્યા, કોઈ વધારે દબાવી શક્યા, કોઈ હજી વધારે હટાવી શક્યા. એ પોતાના પરિણામની ધારા ઉપર ડિપેન્ડ કરે છે, અંદરના પુરુષાર્થ ઉપર ડિપેન્ડ કરે છે. તો આ રીતે હોય, પોતાના અભ્યાસ ઉપર ડિપેન્ડ કરે છે. તો એના કારણે તરતમતા પડે એટલે ડિફરન્સીસ આવે. એટલે એમાં સ્ટ્રેટ આ બનશે, અલગ અલગ છે ને લેવલ્સ હોય, કોઈકને આટલું, કોઈને આટલું, કોઈને આટલું. અને ડિફરન્સ કેટલું તો અનંત ગણું પણ હોઈ શકે. હવે શુદ્ધ કેવલી ને શુદ્ધ જ્ઞાનાવરણ કેવી રીતે હોય? શું? શુદ્ધ કેવલી ને શુદ્ધ જ્ઞાનાવરણ કેવી રીતે હોય? શ્રુત કેવલી તો આપણે વ્યવહારથી કહીએ છીએ, કેવલી એટલે કેવલ જ્ઞાની નથી. શુદ્ધ કેવલી એટલે બધું જ શ્રુત જાણે છે. તો બધું જ માં શું લેવાનું કે બધું જ એટલે સૂત્ર લેવાના, અર્થ નહીં લેવાનો. બધા જ થી શું લેવાનું તો સૂત્ર આખો જાણે છે પણ અર્થ આખો નથી જાણતા. બરાબર. એ રીતે જેમ નૌકાર છે તો તમને આખો નૌકાર આવતો હોય તો જે છે ને શું કહેવાય કે તમને નૌકાર આખો આવડે છે પણ એનો અર્થ છે તો તમે જે કરશો એના કરતા કોઈ હજી વધારે કરશે, હજી કોઈ વધારે કરશે, એવું બની શકે. પણ બધાને નૌકારના જે છે ને નૌકારનો સૂત્ર એ બધાને સરખો આવડે છે પણ એનો અર્થ બધાને જુદું જુદું હોય. તો જે કેવલી કયા એ કઈ અપેક્ષાએ તો કે સૂત્રની અપેક્ષાએ. અને બધાને અર્થ ખબર છે પણ અર્થમાં ફરક પડે. શુદ્ધ કેવલી હોય એને અર્થ ખબર હોય બધાને, જેને અર્થ ન ખબર હોય, અર્થ એટલે સામાન્ય અર્થ નહીં લેવાનો, વિશેષ અર્થ ઘણા ડિટેલ સુધી એકદમ પર્યાય સુધી ખબર હોય પણ એ એકદમ પર્યાયમાં પણ જે છે ને ફરક પડે કે કોઈક મૂળિયાને પકડ્યું હોય, કોઈ મૂળિયાના મૂળિયાને, કોઈ હજી મૂળિયાના મૂળિયાને પકડી શક્યું હોય. એટલે રહસ્યોની જે છે ને જાણકારીમાં પણ જે છે ને વ્યક્તિમાં ભેદ પડવાનો. એટલે તમે વિચાર કરો કે શુદ્ધ જ્ઞાન આટલું ઊંડું હોય તો અનભિલાપ્ય ભાવો તો જે છે ને ખાલી કેવલ જ્ઞાની હોય એવું જરૂરી નથી.
આપણા જીવનની અંદર પણ કેટલા બધા ભાવો છે જેને છે ને આપણે શબ્દમાં બહુ મર્યાદામાં એક્સપ્રેસ કરી શકીએ, બાકી બધું અંદર જ રહી જાય. તમને તાવની અંદર જે બળતરા થતા હોય, કઈક વાગ્યું, એમાં કઈક દુખાવો થતો હોય, ભૂખ લાગી છે તો એની અંદર જે છે ને ભૂખનું એક દુઃખ હોય, આ જાત જાતના દુઃખો છે. પછી તમે આનંદ અલગ અલગ પ્રકારે માણતા હો તો આનંદના અલગ અલગ પ્રકાર હોય, તમે વિચાર કરતા હોય એની અંદર કઈક સંવેદનાઓ જાગે, તો એ બધા અંદરમાં જેટલી પણ ફિલિંગ છે એને એક્સપ્રેસ કરવાની એક મર્યાદા આવી જશે. એટલે ઘણા ભાવો એવા જ છે કે જેને તમે એક્સપ્રેસ કરવા જાઓ તો એક મર્યાદામાં એક્સપ્રેસ કરી શકો, બાકી અંદર જ રહી જાય છે. બરોબર? એટલે ખાલી કેવળ જ્ઞાની જાણે એવું નથી, આપણે બધા પણ કેટલા બધા ભાવો એવા છે જેને એક્સપ્રેસ એક્ઝેક્ટલી વર્ડ્સ ની અંદર નથી કરી શકતા, એક મર્યાદાની અંદર કરી શકીએ છીએ. અને જે વસ્તુ, હા બોલો. એટલે કહી શકાય કે એ ભાવ તીર્થંકર પરમાત્મા સિવાય બીજા કોઈને જ એટલે જ્ઞાનને હિસાબે ન હોય. ના ના, એવું નથી. આપણે પોતે ઘણી વસ્તુ જાણીએ છીએ, કહું છું ને, જ્ઞાનના હિસાબે છે, પણ એના માટે આપણી પાસે શબ્દો ન હોય. હવે હજી અધિજ્ઞાની પાસે એના માટે શબ્દો પણ હોય કદાચ, બરોબર, પણ એના કરતા પછી ઊંડા જે ભાવો છે એના માટે શબ્દો ના હોય. હજી એના કરતા અધિજ્ઞાની છે એના પાસે એના માટે પણ શબ્દો હોય, એ રીતે બની શકે. પણ હવે જેની પાસે શબ્દોનો જે ખજાનો જેટલો છે ને, શબ્દની એક મર્યાદા હોય, વ્યક્ત કરવા માટે જે શબ્દો હોય ને એની એક મર્યાદા હોય. જેની પાસે શબ્દની રીતે જે છે ને બધું જ્ઞાન છે જ, એટલે જે એક્સપ્રેસ થઈ શકાય શબ્દમાં એવા બધા શબ્દો જેની પાસે છે ત્યાં શુદ્ધ કેવલી હોય છે બધા, બરોબર છે. તો એ લોકોને પણ એક શબ્દની મર્યાદા આવે. વિશાલભાઈ, હા બોલો. એટલે શ્રુત કેવલી પાસે 14 પુરવનું જ્ઞાન સંપૂર્ણ હોય, મતલબ એને અર્થ ખબર હોય પણ એમને શબ્દનું જ્ઞાન જેટલું, જેમ તમે એમ કીધું, ડીપમાં ના ખબર હોય એમ? ના ના, શબ્દનું પૂરેપૂરું હોય. અર્થનું જ્ઞાન છે ને એ બધાને ડીપમાં હોય, પણ બધાની ડેપ્થમાં ફરક હોય. શબ્દનું તો સરખું જ હોય બધાને. શુદ્ધ કેવલી છે ને બધાને 12 અંગ ભણ્યા હોય, અને એ છે ને શું કહેવાય કે 12મા અંગની અંદર પણ 14 પૂર્વ વગેરે જેટલું આવતું હોય એ બધું જ છે ને, એ 5 વસ્તુ આવે છે 12મા અંગની અંદર, એ પણ બધું ભણ્યા હોય. એટલે બધા શબ્દથી તો આખું ભણ્યા હોય, આખા સૂત્ર મોઢે હોય, પણ એ સૂત્રના જે અર્થ છે એ બધા પાછે ઊંડાણથી પણ જાણે, પણ ઊંડાણમાં પણ ફરક હોય. વિશાલભાઈ, 12 અંગમાં 14 પુરવનું જ્ઞાન પણ આવે છે કે? હા, 12મા અંગનું નામ છે દ્રષ્ટિવાદ, અને એની અંદર 5 ચેપ્ટર્સ છે. એમાંથી એક ચેપ્ટર છે ને એનું નામ છે પૂર્વગત, અને એ પૂર્વગતની અંદર આ 14 પૂર્વ આવે છે. એટલે સર 12 અંગ જે છે એટલે 11 અંગ બેઝિકલી 14 પૂર્વની બહાર ના છે ને? હા, એના સિવાયના જ છે ને સવાલ. એટલે એની સિવાય બી જ્ઞાન 14 પૂર્વ સિવાય બી છે ખરું સમજવા માટે? 14 પૂર્વ તો એક હિસ્સો છે, બાકી મુખ્ય તો આખી દ્વાદશાંગી છે ને. પેલા અંગ કરતા બીજામાં, ત્રીજામાં એ રીતે જ્ઞાન વધતું જાય. 12મા અંગમાં સૌથી વધારે હોય, એની અંદર પણ જે છે ને 5 પાર્ટ છે, એના નામ આપ્યા હતા આમાં. આપણે જોયું ને ત્યારે, આમાં હશે હજી પણ. 12મો અંગ છે ને દ્રષ્ટિવાદ, એની અંદર પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચુલિકા, એ 5 વસ્તુ છે, 5 ચેપ્ટર્સ છે. એ પૂર્વગત છે ને એની અંદર 14 પૂર્વ આવે. એટલે બેઝિકલી જીનેશ્વરની વાણી આ 12 અંગ કહેવાય મેઇન, અને એની અંદર 12મા અંગમાં 14 પૂર્વ એક ભાગ છે. જીનેશ્વરની વાણી તો છે ને અર્થ રૂપે છે. આ 12 અંગ ગણધરની વાણી છે. ઓકે, ગણધરની વાણી છે. ઓકે, હા, ગણધરે પોતે બનાવ્યા છે બધા સૂત્રો ઓરિજિનલી, અને ભગવાને જાણ્યું પોતાના કેવલ જ્ઞાનથી કે આને જે બનાવ્યું છે, કેમ કે લખવાનું નતું ત્યારે, બન્યું હતું ક્યાં? અંદરમાં. હા, તો પોતાના જ્ઞાનથી સાક્ષાત તીર્થંકર તો જાણી જ શકે ને, કેવલ જ્ઞાની છે એટલે એના ઉપર એમણે મોહરછાપ મારી. અને એટલે મોહરછાપ મારી એટલે કે આ જ્ઞાન સત્ય છે એવું જે છે ને એમણે મોહરછાપ મારી. કેના આધારે? કે આખા તીર્થની જવાબદારી એમને સોંપી. કારણ કે ખોટું જ્ઞાન હોય એને જે છે ને જવાબદારી ન સોંપાય સંઘ શાસનની. હા, એટલે આખું શાસન જ પછી ખોટું થઈ જાય ને અંદર. હા, એટલે ગડબડ વાળું થાય, પણ એવું નથી. હા, તો ઓથેન્ટિક જ્ઞાન છે
બરોબર છે. માટે એટલે એમના એ લોકો શરૂઆત 12 અંગના પ્રથમ અંગથી કરે ને, આમ જે સપોઝ કે ભગવાન જે બી સૂત્ર બોલ્યા હોય એમાંથી એ લોકો જે પોતે આગળ એવું ડિસ્કસ નથી. કરવાનું હોય. કેવું છે, ભગવાન તો ખાલી 3 પદ જ બોલે છે, ઉપનૈવા વિગમૈવા ધ્રુવૈવા. આ 3 પદમાંથી મંથન કરીને અંતર મુહૂર્તમાં આખી દ્વાદશાંગી અંદર રચાઈ જાય છે. અને ઓકે, ભગવાન ઓકે. એને જાણે છે કે આ દ્વાદશાંગી સાચી છે, વ્યવસ્થિત છે, અને પાછી ગણધર પાછી બધા હોય જ એવા છે કે બધાની સાચી જ અચ્છા. કે મુઠ્ઠો ભરીને છે ને વાસક્ષેપ એમના માથે નાખે છે અને હા. એમને આખા સંઘ શાસનની જવાબદારી સોંપે છે. ઓકે. જાણે એમના જ્ઞાન ઉપર, એમની યોગ્યતા ઉપર, એમની જવાબદારી ઉપર અને શું કહેવાય કે એમના પદ ઉપર, ગણધર પદની જે એક જાતના એ એમને આરૂઢ કર્યા એક જાતના. બરોબર, અચ્છા. અલગથી કોઈ ફંક્શન નથી હોતું, આમાં જ બધું આવી ગયું. એટલે એ રીતે જે છે ને એમણે મોહર છાપ મારી. અચ્છા, એટલે ભગવાનના 3 શબ્દો ઉપરથી આખી બધું જ હા રચના થાય છે ટોટલ. હા, આખી રચના થઈ સૂત્ર રૂપે, અને સૂત્ર રૂપે. સૂત્રની સાથે એમને એના અર્થનો પણ જ્ઞાન હોય જ. અચ્છા, અચ્છા. અર્થ પેલા તો ક્યારે પણ છે ને અર્થ ઉપરથી તમે છે ને શબ્દ તમારા મનમાં કઈ વસ્તુ આવી, હવે તમારે એને અભિવ્યક્ત કરવી છે તો એ તમે સૂત્રમાં ઢાળી અને સામેવાળાને કહેશો. તમે જોજો, તમે ક્યારે પણ નવી ભાષા કોઈ ભણો ને ત્યારે એકદમ સારી રીતે આનો અનુભવ થાય. કે સમજો કે તમને સમજો કે મરાઠી આવડતી નથી શરૂઆતમાં, તમે ગુજરાતથી અહીંયા આવ્યા અને થોડું થોડું મરાઠી ભણ્યા છો એટલે તમને ખબર હોય કે આની માટે આ શબ્દ છે, પણ જયારે બોલવાનો વારો આવે ને તો ત્યારે તમારે જૂની જે ભાષા હોય ને હિન્દી કે ગુજરાતી એના શબ્દો મનમાં આવશે જે તમને સમજાતા હોય, અને પછી છે ને શબ્દમાં તમે એને ઢાળીને આગળ મરાઠીમાં બોલશો સ્ટાર્ટિંગમાં. પછી જયારે યુઝ થઈ જાય ત્યારે ફ્લો એટલો ફાસ્ટ જાય એટલે તમને ખબર ના પડે. એટલે મૂળ પેલા અર્થ હોય અને એમાંથી શબ્દ નીકળે. તો એટલે એમને શું થયું છે, પેલા અર્થનો બોધ થયો છે, પછી શબ્દ રૂપે આખી દ્વાદશાંગી એટલે દ્વાદશ અંગ. દ્વાદશાંગી એટલે શું? દ્વાદશ એટલે 12 અંગ એની રચના થાય છે અંદરમાં સૂત્ર રૂપે, અને રચના પાછી રિવર્સમાં થાય. 14 પૂર્વમાં પણ સૌથી મોટો પૂર્વ છે ને એ પહેલા રચાય, પછી નાનો, પછી નાનો, પછી નાનો, પહેલો પૂર્વ સૌથી છેલ્લે રચાય. 12 અંગમાં પણ એવો જ ક્રમ કે 12મો અંગ પહેલા રચાય, પછી 11મો, 10મો, 9મો અને છેલ્લે સૌથી છેલ્લે જે છે પહેલો અંગ, એ રીતે રચના થાય. તો સર, જે બીજા જીવો હોય બરાબર, એ લોકોને તો આટલું તો જ્ઞાન હોય નહીં બરાબર, તે શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો એ કેવી રીતે કરે એ લોકો? એ વખતે આપણી પાસે અત્યારે બુક્સ છે રિટર્નમાં, રાઈટ, ત્યાં તો એ લોકો તો મુખથી જ હોય એમના માઇન્ડમાં, એટલે એ ખાલી એ જે એ તો આવતા હશે પછી એને બોધ આપતા હશે. હા પાસ ઓન કરે ને. હા, અને પાછી ત્યારની તો પાછી એવી બુદ્ધિ પણ એવી હોય કે એ બોલતા જાય અને સાંભળનારને ઘણાને 1 વારમાં યાદ રહી જાય, ઘણાને 2 વારમાં યાદ રહી, ઘણાને 3 વાર યાદ રહી, એટલે બહુ ફટાફટ કામ થઈ જાય. આપણી જેમ ન હોય કે જે છે ને ગોખ્યા 25 વાર ગોખ્યા યાદ રહી ગયું, પછી 2 વર્ષ પછી પૂછે તો ગાયબ હોય. એટલે એ લોકો ચિંતન મનન બી એટલું સારું રીતે કરી શકતા હશે, જે હા, જીવો ધર્મ એટલે ગ્રહણ શક્તિ પણ એટલી બધી હોય, પાછે શુદ્ધજ્ઞાનનો ક્ષયોક્ષમ પણ એટલો વિશેષ હોય, અને જ્ઞાનનું બહુમાન એટલું બધું હોય અંદરમાં, જેના કારણે ક્ષયોક્ષમ જે છે ને ખીલે. એટલે એની સામે તો આપણે છે ને તદ્દન કેવા કહેવાય કે છે ને અભણ એકદમ. હા, અભણ કરતા પણ છે ને અયોગ્ય કેવા સારા, પણ હવે જવા દો, નથી બોલવું. ના બોલે ના, આપણને ખબર પડે ને આપણી લાયકાત શું છે. તો આ અક્ષર શ્રુત જ્ઞાનની વાત થઈ. હવે અનક્ષર શ્રુત જ્ઞાન. હવે આમાં શું છે, આજે વાત થઈ એના ઉપરથી કહી દઉં કે પેલા આરાની અંદર, બીજા આરાની અંદર આ જે ધારણા શક્તિ, પેલાની એટલે પેલા તીર્થંકરના શાસનમાં, પછી બાકી 22, પછી ભગવાન મહાવીરના શાસનની અંદર અમુક સમય ગયો એટલે શું થયું કે હવે જે છે ને યાદ શક્તિ વગેરે ઘટવા લાગી, અને એના કારણે ધીરે ધીરે હવે શું થયું કે હવે ભૂલાવા લાગ્યું, વિસરાવા લાગ્યું, જ્ઞાન ઓછું થવા લાગ્યું. અને પાછી પ્રણાલિકા છે કે એક લિમિટમાં જ્ઞાન દેવા પછી સામેવાળો એ જ્ઞાનને હજમ ન કરી શકે તો આપવાનું બંધ કરવું પડે, કેમ કે એની એક મર્યાદા આવી જાય. તો એ જ્ઞાનને હજમ કરવાની જે તાકાત એ ધીરે ધીરે ઘટવા લાગી, અને પછી પ્રશ્ન આવ્યો કે જે છે ને આ રીતે વિસરાતું જશે તો આગળ માટે તકલીફ થશે, અને માટે એ વલ્લભીપુરની અંદર વાંચના થઈ. બધા જ જે છે ને આચાર્ય વગેરેને ભેગા કરવામાં આવ્યા શિષ્ય પરિવાર સાથે, અને એ બધાનું લખાણ
બધા ઠેક ઠેકાણેથી બધાને આમંત્રણ આપ્યા હતા. એ બધા પહોંચે, પછી બધા ભેગા થયા અને બધા જેટલા જેને જે ધ્યાનમાં છે, પોતાના ગુરુ વગેરે પાસેથી સાંભળ્યું છે, એ બધું લખતા જાય, ટેલી કરતા જાય. અને એમાં શું થાય કે કોઈક એકબીજાને મળ્યા પણ ના હોય જિંદગીમાં, ઘણી વાર તો નામ પણ ન સાંભળ્યું, એ રીતે જે છે ને અલગ અલગ ક્ષેત્રમાં હોય. અને ભેગા થયા અને લખવાનું ચાલુ થયું. અને લખવાનું જે ચાલુ થયું ત્યારે જે છે ને આ બધા જ શાસ્ત્રો જેટલું પણ અર્થ વગેરે પણ લખવાનું ચાલુ થયું. અને ત્યાં એટલે રિટન ફોર્મમાં ત્યારે જે છે ને એ થયું. એટલે પ્રોપર જે છે ને પુસ્તકારૂઢ કે ગ્રંથારૂઢ કે જે છે ને આ પ્રતોમાં આરૂઢ થયા ત્યારથી શાસ્ત્રો, જેમાં મુખ્ય નાયક તરીકે એ દેવર્ષિ ગણેશ સમાશ્રમણ હતા, જેમણે બધા સાધુઓને ભેગા કર્યા અને વલ્લભીપુરની વાંચના ત્યારે થઈ. અને એના પછી પણ વાંચનાઓ થઈ છે, પણ મુખ્ય શાસ્ત્રો લખવા માટેની જે છે ને આ અહીંયા થઈ. વિશ્વાસ હા બોલો. આજે લખવાનું ઇન્સિડન્ટ થયું એ હરિભરેશ્વરી પાસેથી પહેલા થયું કે પછી થયું? એની આસપાસમાં છે. એ 100 વર્ષનો ફરક હશે કે એટલામાં છે, એમ એ બહુ વધારે ગેપ નથી. એમની પહેલા ને? એની પહેલા, કેમ કે હરિભદ્રશ્રીમાં એ લખવાનું કામ કર્યું છે. હા, ઓકે. કેમ કે એનો દ્રષ્ટાંત આવે છે, તમને ખબર હોય ને તો એ પેલા કોઈ શ્રાવક છે ને એમના ત્યાં પેલું રત્ન મૂકી જાય છે ઉપાશ્રયમાં. હા, જેથી રાતના પણ લખી શકે, અંધારામાં પણ. એટલે એમની માટે એવું કહેવાય છે કે એમનું જ્ઞાન પૂર્વથી થોડુંક જ ઓછું હતું. શું કહો છો? હરિભરેશ્વરી પાસેનું જ્ઞાન પૂર્વથી થોડુંક જ ઓછું હતું. હા, એક પૂર્વથી થોડુંક ઓછું હતું એમ કહેવાય છે. હા, એટલે ત્યાં સુધી લખાણ પણ હા એટલું હશે, કાં તો એક પૂર્વથી થોડુંક ઓછું એવું હશે, એમ સમજો ને. કેમ કે બહુ ગેપ નથી, પણ એક પૂર્વનું પણ પૂરું નહીં હોય ત્યારે એમ. હા, અને એ પણ શું હોય, હવે છૂટક હોય, એમાંથી પણ આજે ઘણું બધું ઘસાઈને જે છે ને આપણા સુધી પહોંચ્યું છે. કેમ કે બધા પ્રતોને બધું તક્યું નથી. અને પાછી છૂટક ઘણું બધું જ્ઞાન એવું હોય જે છે ને પાછું એ કેવું થયું હોય કે ત્યારના મહાપુરુષો ભણી ગયા અને પછી ગ્રંથો ગાયબ થઈ ગયા. જે લખાણો હોય ને, જે પ્રતો હોય એ ગાયબ થયો હોય, હવે યાદ રહી ગયો હોય, એ પાછળથી પાછું લખવાનું ચાલુ થાય અને એ રીતે પણ બને. તો એની અંદર જે છે ને પાછી જ્યાં મતભેદો હતા તો એમણે મતભેદો નોંધ્યા કે અમને ગુરુ પરંપરાથી આ જાણવા મળ્યું છે, અમને આ જાણવા મળ્યું છે. અને ચર્ચા વિચારણા કરતા નિર્ણય આવે એમ નથી, બરોબર. માટે હવે તત્વ કેવલી જાણે. પણ એટલું સારું છે કે મુખ્ય ભગવાનના શાસનના જે સિદ્ધાંતો છે એની અંદર જે છે ને શાસન તૂટી જાય કે ચાલી ન શકે એવા પ્રકારના મતભેદો નથી, બરોબર. કે વાસુ પૂજ્ય સ્વામીએ લગ્ન કર્યા, બીજા મત છે લગ્ન ન કર્યા, તો એનાથી જે છે ને આમ જોવા જાવ તો ભગવાનના કોઈ સિદ્ધાંતો સીધા તૂટતા નથી. તો આવા પ્રકારના જે મતભેદો હોય એ મતભેદ તરીકે એને આપણે માન્ય કર્યા કે હવે આમાંથી નક્કી કરવા કોણ જાય. એટલે જ્યાં ચર્ચા થઈ શકે ચર્ચાઓ પણ કરી છે, લાંબી પણ ચર્ચાઓ કરી છે. અને છેલ્લે કેવલી ગમે ઉપર મૂકી દીધું છે કે તત્વ કેવલી જાણે કે સિમંદર સ્વામી જાણે. તો આ રીતે છે. એટલે પ્રામાણિકપણે જે છે ને ખબર ના હોય, જ્યાં એકદમ ઉકેલ ના આવતો હોય ત્યાં આ રીતે કર્યું છે. તો ઘણીવાર મતલબ આગળની કથાનકોમાં આવે ને કે દેવ આવે સહાયતા માટે, સાધુ ભગવંત આચાર્ય ભગવંત માટે, તો એમની સહાયતાથી કેમ મતભેદો બધા સોલ્વ નથી કર્યા? એ તો હવે ખબર નથી. બાકી તો હજી પણ થઈ શકે અગર કરવા હોય તો આ રીતે. પણ હવે કેમ નથી થયા એની પાછળના કારણ શું? કાં તો જે છે ને દેવોની પણ મર્યાદાઓ હશે કે જે હમણાં તો જે છે ને જોવા જાવ તો વૈમાનિક દેવોને બોલાવવા એ નાકમાં દમાવે એવું છે. મળીને બહુ મળે તો શું છે કે વેંતર દેવો જે છે ને એ સહાય કરે. તો એ બધા દેવોની સહાય અને એની મર્યાદા કેટલી હશે એ જોવું પડે. એટલે કેટલી હશે ખબર નથી. એટલે એના દ્વારા બાકી જે છે ને વચ્ચે ઉલ્લેખ પણ આવતા હોય છે. તમને ખબર હોય ને તો સૂર્યમંત્ર હતો એ આચાર્યની પરંપરાથી જે છે ને વિસરાઈ ગયો હતો. તો એ સૂર્યમંત્ર આખો જે છે ને અંબિકા માતા દ્વારા, અંબિકા દેવી દ્વારા, એ અંબિકા દેવીને પ્રસન્ન કરીને એ છે ને એ સૂર્યમંત્ર સિમંદર સ્વામી પાસે મંગાવવામાં આવ્યું કે આચાર્ય ભૂલી ગયા છે, હવે શું કરવું? તો એમણે આરાધના કરીને અંબિકા દેવીને પ્રસન્ન કરીને અંબિકા દેવીને
ત્યાં મોકલ્યા છે સિમંદર સ્વામી પાસે, ને ત્યાંથી જે છે ને સૂર્ય મંત્ર લઈ આવ્યા, એટલે એને અંબિકા મંત્ર પણ કહેવાય છે. તો આ રીતે જો લઈ આવી શકાય સિમંદર સ્વામી પાસે, તો આ રીતે દેવોને જે છે ને એ સાધીને આ રીતે કાર્ય કરી શકાય. ન કરી શકાય એવું નથી, પણ કેમ નથી કર્યું, હજી સુધી કેમ નથી થયું, કાં તો હવે એની પાછળ કારણ શું છે એ હવે તપાસવું પડે. ને હર મતલબ મહાવીર સ્વામી ભગવાન જેવા તીર્થંકર હોય ત્યારે બધી ટાઈમ એવું થાય કે વિસરાતું જાય અને લખવામાં આવે કે ઊંડા અવસરની કારણ આ ટાઈમ જ થયું છે એવું? ના ના, એવું કઈ નહીં. કોઈ પણ અવસર પીણી હોય એમાં લખવું પડે. આ તો શું છે કે ભગવાનના સમજો કે 1000 વર્ષ પછી લખવું પડ્યું. પછી બીજું કોઈ અવસર પણી હોય એમાં આટલું ફાસ્ટ શું કહેવાય કે ડિગ્રેડેશન ન થાય, તો 2000, 5000, 10,000 વર્ષ પછી લખવું પડે, એવું પણ બની શકે. ઊંડા અવસર પીણા કારણે જલ્દી લખવું પડે, જલ્દી વિસરાય જાય, એવું બની શકે. અને પાછું કેવું છે નિયમ કે જો યાદ રહી શકે અને પરંપરાથી ચાલી શકે એવું હોય તો લખવાનું નહીં. કારણ કે યાદ રહેતું હોય છતાં પણ લખો તો પાછળ જ્ઞાનાવરીનો જે છે ને એ બંધ થાય, એટલે જ્ઞાનની આશા જ ના કહેવાય એક જાતની. એટલે ઓછા કાર્યમાં પતતું હોય અને વધારે કાર્ય કરો. કેમ કે આમ જોવા જાય તો લખવું એ પૂતગલની એક ક્રિયા છે, અને પૂતગલની એક ક્રિયા જો ખાલી આનાથી પતતી હોય તો આ કરવું નહીં. અને પછી ન કરી વર્તી હોય એને જે છે ને એ એમણે તો શું છે જ્ઞાનની એક જાતની ભક્તિ જ કરી છે. કારણ કે હવે યાદ રહી શકે એમણે જોયું કે જે છે ને હવે એ યાદ રહી શકે એવા કોઈ સંયોગો નથી, અને હવે જે વધ્યું છે એ ચાલ્યું જશે તો શાસનને ચલાવવું મુશ્કેલ થશે, એટલે હવે લખવું જરૂરી છે. પણ બોલવું ગ્રહણ કરવું હોય પણ પૂતગલની ક્રિયા જ તો છે, ભાષા વર્ગ ને મનોવર્ગ ના. હા એ જ છે, પણ જેટલું શોર્ટમાં, કેમ કે ભણવામાં જો મન અને ભાષાને છે ને એ લખો કે ન લખો ઉપયોગ કરવો જ પડશે, બરોબર છે. તો આનો ઉપયોગ કરવાનો છે, સાથે આનો ઉપયોગ જો ટળી શકતો હોય તો ટાળવો, અને ન ટળી શકતો હોય, જેમ કોઈ મહાત્મા છે એને એમને ચિંતન કરવા કાં તો રટ્ટો મારવા દ્વારા યાદ નથી રહેતું, રટણ કરવા દ્વારા, અને લખી લખીને રહે છે, તો એ રીતે કરે. પણ એમને એમ રહેતું હોય તો લખવું નહીં. બરાબર. એટલે ધાર્મિક શાસ્ત્રો જ નતા લખાતા કે કાંઈ બી નતું લખાતું? કારણ કે ઋષભદેવ ભગવાનના સમયથી લિપિનો તો ઉપયોગ ના, લિપિનો ઉપયોગ છે. અને એવું પણ બને કે જે છે ને શું છે કે એની પહેલાના પણ મહાત્માઓ, ભલે ને એ તો ઠીક, ભગવાનથી પહેલા પાર્શ્વનાથ ભગવાનના શાસનની અંદર પણ જેને યાદ ન રહેતું હોય એ નોટ ડાઉન કરીને લખી રાખતા હોય, એવું પણ બને. પણ એવા જે છે ને શાસ્ત્રો આપણા કોઈ લગભગ હાથમાં નથી આવ્યા. બાકી તમે જુઓ તો કહેવાય છે કે આ જે વેદો છે એ 5000 વર્ષ પહેલા લખાયા છે, અને એની પહેલા મૌખિક રૂપે તો પ્રચલિત હતા. અને આપણે અહીંયા શાસ્ત્રમાં આવે જ છે કે વેદોની રચના કોણે કરી છે? કે ભરત મહારાજાએ કરી છે. ઋગ્વેદ, સામવેદ, જે છે ને અથર્વવેદ અને જે છે ને યજુર્વેદ, આ બધા વેદોની રચના ભરત મહારાજાએ કરી છે, એવો ઉલ્લેખ આપણે અહીંયા શત્રુંજય મહાત્મ્યની અંદર આવે છે. એટલે એ પણ જે છે ને મૌખિક રૂપે અસંખ્ય વર્ષોથી ચાલ્યું આવે છે પરંપરાથી, અને એનું પુસ્તકબદ્ધ કે શું કહેવાય કે પ્રતબદ્ધ લખાણ જે છે એ અમુક વર્ષો પહેલા, 5000 વર્ષ એટલે ભગવાનથી આમ જોવા જાય તો ડબલ થયા ને, હમણાંથી ભગવાનનો કાળ એના કરતા પેલાનો, એટલે એ લખાયા હશે. એટલે જ આજે કે છે ને કે સૌથી જૂના જે છે ને રિટન ફોર્મમાં શાસ્ત્રો હોય તો કે છે આ છે. એટલે શિલાલેખ એના કરતા પણ જૂના મળે કદાચ, પણ લખેલા જે શાસ્ત્રો છે તો કે આ મળે છે, જે છે ને આ વેદો. એટલે ઈ કનેક્શન નથી બેસેલું. લિપિની શોધ થઈ, શરૂઆત થઈ, પાછું સંસ્કૃત પ્રાકૃત આપણે કહીએ છીએ કે એ શાશ્વતી લેંગ્વેજ છે. બરોબર છે. છતાં લખાણમાં ક્યાં ઉપયોગ? લેંગ્વેજ નું મુખ્ય કારણ બોલવું છે. લખાણ તો છે ને કે યાદ રહી શકતો હોય તો લખવું નહીં. પછી છે ને આમાં શું છે કે વ્યવહાર હોય ને ત્યાં તો લખવું પડે, કારણ કે ચીટિંગ થાય નહીં તો. મેં કોઈ પાસે પૈસા લીધા, લખી ન રાખ્યું હોય, સાઈન ન કરાવી હોય, અંગૂઠો ન મરાવી હોય, કે કંઈક સહી સિક્કા ન કર્યા હોય, ને પાછળથી ચીટિંગ થાય, બરોબર, ગડબડ થાય કે ધોકો દે, તો એના માટે જે છે ને ત્યાં બધું લખાણ વગેરે, ચોપડા વગેરે જે છે ને એ થતા છે. ધર્મના ક્ષેત્રની અંદર શું હોય કે આ બધા ગડબડ થવાના ચાન્સીસ એ ત્યાં ઓછા હોય,
એટલે ત્યાં પછી લખાણની બહુ કઈ ખાસ એવી જરૂરત ન પડે. અચ્છા, એટલે કદાચ કળાના ક્ષેત્રમાં ને એ બધામાં લખાતું હશે, પણ સ્પેશિયલી હા. ધર્મના ક્ષેત્રમાં હવેથી હમ. ચાલે છે આ. હા. Okay, okay. પછી અમુક રેકોર્ડ્સ રાખવા માટે પણ તમને જુઓ તો શિલાલેખો મળે પાછા. તો હા, તો આ બેસે છે કે એનું મુખ્ય કારણ કદાચ મતલબ આ જ હોઈ શકે કે જ્યાં સુધી યાદ રહેતું હોય ત્યાં સુધી નહીં હા, લખવું, એવું છે. આજે ધર્મના પણ ક્ષેત્રમાં સ્પેશિયલી. હા, ધર્મના ક્ષેત્રમાં આજે પણ જે છે ને તમે સ્તુતિ સ્તવન વગેરે એમને કંઠસ્થ કરી શકતા હોય તો લખીને યાદ કરીને જે છે ને બુકમાં કલેક્શન કરવાની જરૂર નથી. અને ન રહી શકતા હોય એમને તો પછી છે ને આ કરવું. ન રહી શકતા હોય ને આ રીતે યાદ રહે હોય, લખીને યાદ રહે એમ હોય અને એ ન કરો તો પણ પાપ બંધાય. એટલે મુખ્ય આમ કે તેમ કરીને વધારે હિત થાય અને ઓછું અહિત થાય એટલા ઓછામાં પતતું હોય એ રીતે કાર્ય કરવું. ટૂંકમાં તો કાર્ય બધું એ રીતે કરવું કે જેના દ્વારા રાગ દ્વેષ આત્મામાંથી ઓછા થાય. સમયનો બી એમાં દુરુપયોગ ન થાય. એટલે યાદ હા. રહે છે તો શું કામ લખવું, સમય શું હા, કામ બસ એમાં. એ જ સમય, શક્તિ, પછી એ પૂતગલની અંદરની ક્રિયા. એટલે કે આમ જોવા જઈએ તો વિભાવમાં જવાનું થયું ને, એટલે જેટલું વધારે વિભાવ પૂતગલ જેટલું વધારે ગ્રહણ થાય એટલું આત્મા જે છે ને એ સ્વભાવથી દૂર થયો કહેવાય. એટલે જેટલું ઓછામાં પતતું હોય એના કરતા વધારેમાં કરો એટલે તમે શું થયા કે જે છે ને એ થોડાક માર્ગથી કેવા કહેવાય કે ખસી ગયા. એ રીતે ના કરાય. એક જાતની ક્ષતિ કે જે છે ને એ ગણાય સાધનામાં. હવે અનક્ષર શ્રુતના એટલે શું કે છીંકથી, ખાંસીથી, થૂકવું વગેરે અનક્ષરથી, અસ્પષ્ટ ધ્વનિથી કે હાથ આદિની ચેષ્ટાથી સામા મનુષ્યના અભિપ્રાયનો જે બોધ થાય તે અનક્ષર. કોઈને છીંક આવી, છીંક આવવાથી જ્યોતિષ શાસ્ત્ર ભણેલો એ અમુક અમુક સ્થળે કે આ રીતે છીંક આવી તો એનાથી અનુમાન લગાવે કે જે છે ને આ અપશકુન કે વગેરે, બરોબર, કાં તો આ છીંક નિષ્ફળ છે કે જે પણ હશે, બરોબર. એટલે આ જે જ્ઞાન થયું એ સંકેત રૂપે, અને કાં તો સામાન્ય વ્યક્તિ પણ છીંક આવી મતલબ આને શરદી છે તો આ છીંક ને શરદી સાથે કનેક્ટ કર્યું, બરોબર. તો આ રીતે હવે એમાં કોઈ અક્ષર એટલે અ આ ઈ કે કઈ પેલું નથી, પણ છીંક આવી એના ઉપરથી એને છે ને એક સિમ્બોલ રૂપે એક સિગ્નલ મળ્યો. એ સિગ્નલ થી એ જાણ્યું કે આવું આવું છે. એ જ રીતે ખાંસી છે તો પર્પઝફુલી કોઈ ખાંસી ખાય, બરોબર, સામેવાળાને રોકવા માટે, અથવા તો જે છે ને એમને ખાંસી આવી તો એની એ કોઈ બીમારી વગેરે સંકેત હોય તો એ બધું જે છે ને ખાંસી દ્વારા બીમારીને અનુમાન કરે. તો આ બધું જે છે ને પછી થૂકે તો થૂકવા ઉપરથી પણ જે છે ને એ થૂક નો જે છે ને કલર હોય એના ઉપરથી પણ બીમારી નક્કી થાય. કેટલી બીમારી છે, કેવી બીમારી છે નક્કી થાય જાણકાર વ્યક્તિ દ્વારા. અને કોઈ જે છે ને એમને પણ જે છે ને કે કોઈ વ્યક્તિ ખરાબ કામ કરે તો એ કે થૂ એટલે એના સમજી જાય કે આ કામ ખરાબ છે. તો આ રીતે સાંકેતિક જે જ્ઞાન છે એ બધું જ અનક્ષરમાં આવે, જેમાં સ્પષ્ટ જે છે ને શબ્દોનો ઉચ્ચાર એ ન કર્યો હોય. ધ્વનિ હોઈ શકે, બરોબર, તાલી વગાડે, પછી ખોખારો ખાય, આ બધું તો સામા માણસના જે છે ને મનુષ્યના અભિપ્રાયનો કાં તો જે છે ને એ કંઈ પણ વિશેષ એવો બોધ એ જે વસ્તુ જોઈ છે એના કરતા કંઈક અલગ કનેક્શન કરીને એ જાણે એ અનક્ષર શ્રુતની અંદર આવે, બરોબર છે. અને એમાં છીંક, ખાંસી વગેરે ધ્વનિ રૂપ છે, બરોબર, અને દરેક ધ્વનિ એક જાતનો શબ્દ છે, બરોબર છે. તો એને આપણે ત્યારે એનું શ્રવણ પણ થાય છે એટલે કે એને દ્રવ્ય શ્રુત જ્ઞાન કહેવાય એક જાતનું, કે શ્રવણ થાય છે ને માટે શ્રુત એમ. અને બાકી ચેષ્ટા વગેરે થાય છે હાથ આદિની, ત્યાં શ્રવણ નથી થતું તો એને દ્રવ્ય શ્રુત ન કહેવાય, અપેક્ષા. બાકી શ્રુતનું અંદરમાં કારણ છે એ અપેક્ષાયેલો, શ્રવણની અપેક્ષાયેલો, શ્રુત શબ્દ શ્રવણથી બન્યો છે એટલે એ રીતે જે છે ને દ્રવ્ય શ્રુત કહેવાય. બાકી જે ઈશારા છે હાથ વગેરેથી, હાથથી ઈશારા કરે, બરોબર, આમ કરે, આમ કરે, આમ કરે, જે પણ ઈશારા કરે એ ઈશારા એ શ્રવણનો વિષય નહીં હોવાના કારણે દ્રષ્ટિનો વિષય છે, એના કારણે એ શ્રુત દ્રવ્ય શ્રુત નથી કહેવાતું, અપેક્ષા એ પાછું. બાકી ઈશારા દ્વારા જે બોધ થાય છે, બરોબર, એ ભાવશ્રુત છે તો ઈશારો એનું કારણ છે, એ રીતે દ્રવ્ય શ્રુત કહેવાય પાછું.
પણ શ્રવણની અપેક્ષા નથી. પછી અસંગની શ્રુત અને સંગની શ્રુત. તો કે સંગની એટલે શું? તો કે મન સંગના વાળા, એટલે કે જેની પાસે એટલે સારામાં સારું એવું દ્રવ્ય મન છે, એટલે કે જે સારી રીતે ક્લિયરલી વિચારણા કરીને કાર્ય કરી શકે એવા મન વાળા જે જીવો છે એમને જે શ્રુત જ્ઞાન થાય છે એ સંગની શ્રુત છે. અને અસંગની જીવો છે એટલે કે જેને મન મળ્યું નથી એવા જે જીવો છે, દ્રવ્ય મન નથી મળ્યું એવા જે જીવો છે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, એ લોકોને જે શ્રુત જ્ઞાન છે, કારણ કે શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન બધા જીવો જે છે આપણે પેલા જોઈ ગયા, એ લોકોને હળવું હોય, બરોબર છે, અને મન વાળાને છે ને વિશેષ હોય. તો એ સંગની શ્રુત જ્ઞાન વાળા જ્ઞાન શ્રુત સંગની છે એમને જે શ્રુત જ્ઞાન થાય છે સંગની જીવોને વિચારણા વગેરે દ્વારા, એ સંગની શ્રુત જ્ઞાન છે. અહીંયા છે ને સંગના શબ્દ છે એના 3 વિભાગ પાડ્યા છે. એમાંથી સંગની શ્રુત જ્ઞાન વાળાને કયો વિભાગ છે આપણે જોઈએ કે સંગના 3 પ્રકારે છે: દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. દીર્ઘકાલિકી એટલે શું? કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળનો લાંબો વિચાર જે કરી શકે એને દીર્ઘકાલિકી કહેવાય, એટલે લાંબા ગાળાનો વિચાર કરી શકે. આપણે જિંદગીની અંદર 4 વર્ષ પછી મારે આ કરવું, આગળ મારે આ બનવું છે, આટલું મેળવવું છે, બરોબર છે, હું આમ કરીશ તો આમ થશે, આવો લાંબો વિચાર કરવાની તાકાત જેનામાં છે, અથવા તો ભવિષ્યમાં ભૂતકાળની અંદર આવું થયું હતું એટલે ભવિષ્યમાં આવું મારે કરવું ને, એવો બરોબર પ્રોપર વિચાર કરી શકે, એની જે સંજ્ઞા છે એને દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય. અને બીજા નંબરે છે હેતુવાદોપદેશિકી. હેતુવાદોપદેશિકી એટલે કે માત્ર હેતુને એટલે વર્તમાન કાળને થોડુંક જ નિયર બાય હેતુને, એટલે બહુ શોર્ટ ટર્મ વિચાર કરી શકે, લાંબો વિચાર ન કરી શકે. અને જેમ છે ને એ કીડી હોય તો કીડી છે ને એને થોડોક તડકો લાગે એટલે ત્યાંથી ભાગે, જે દિશામાં ભાગે એ દિશામાં ખતરો છે કે નહીં એટલો પણ વિચાર છે ને એ લાંબો એ કરી શકતી નથી, એટલે ત્યાં જઈને મરી પણ શકે. એટલે બહુ અલ્પજીવી સંજ્ઞા, એટલે કે બુદ્ધિ બહુ ઓછો વિચાર કરવાની જે શક્તિ એ હેતુ વાદોપદેશિકી છે. અને ત્રીજી છે એ દ્રષ્ટિવાદોપદેશિકી, એટલે કે સમ્યક દર્શન રૂપ જે દ્રષ્ટિ છે, એટલે દ્રષ્ટિવાદનો જે બોધ છે, એટલે કે સાચો બોધ છે, એવી જે સંજ્ઞા, એટલે કે જે વ્યક્તિ આત્માના હિત અહિતની વિચારણા કરી શકે સ્પષ્ટ, લાંબા ગાળાની તો વિચારણા કરે જ, પણ એની અંદર પણ સ્પેશિયલી આત્માના પોતાના હિત અહિતની વિચારણા કરી શકે એવા પ્રકારનો સ્પષ્ટ બોધ જેને છે, એટલે કે ટૂંકમાં સમ્યક દર્શન રૂપ દીવો જેનો પ્રગટેલો છે, એની જે સંજ્ઞા છે એ દ્રષ્ટિવાદોપદેશિકી છે, બરોબર છે. તો આ રીતે 3 સંજ્ઞા છે. એમાંથી હમણાં જે સંજ્ઞની વાત ચાલે છે ને એ સંજ્ઞમાં છે ને પહેલી વારી લેવાની, એટલે શું? તો કે દીર્ઘકાલિકી સંજ્ઞા લેવાની. દીર્ઘકાલિકી સંજ્ઞા હોય જેને, એની જે સંજ્ઞા છે એ કેવી છે? તો કે એ સંગની શ્રુત જ્ઞાનમાં આવે, એના દ્વારા જે શ્રુત જ્ઞાન થાય એ સંગની શ્રુત જ્ઞાનમાં આવે. અને દીર્ઘકાલિકી સંજ્ઞા રહિત મન વિનાના જે પ્રાણીઓ છે એનું જે પણ શ્રુત જ્ઞાન છે એ અસંગની શ્રુત જ્ઞાન છે. એમને બીજા નંબરની સંજ્ઞા હોય હેતુવાદોપદેશિકી સંજ્ઞા. સંજ્ઞા છે પણ કેવી છે? શોર્ટ ટર્મ છે, એટલે નહીં બરાબર છે, માટે અસંગની કહેવાય છે, બરોબર છે. સૂક્ષ્મ મન છે એમને, અસંગની ને છે ને વિશિષ્ટ મન નથી, પણ એ સૂક્ષ્મ મન એમને પણ માન્યું છે. લખ્યું છે તત્વાર્થની ટીકામાં કે જેમ નબળી આંખ વાળા મનુષ્યને અત્યંત ઝાંખા પ્રકાશમાં, એક તો આંખ નબળી છે ઉપરથી પ્રકાશ પણ ઝાંખો છે,
એને પણ અસ્પષ્ટ પણ રૂપ થોડુંક તો જણાય છે ને. તેમ અસંગની પંચેન્દ્રિય સમૂરસીમ જેને કહેવાય ને, એમને અત્યંત મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરવાની શક્તિ હોવાથી, એટલે અત્યંત ઓછી હોવાથી અર્થનું અસ્પષ્ટ જ્ઞાન થાય છે, ક્લિયર નથી થતું. એટલે અસંગની પણ આમ છે, સંગની પણ સંજ્ઞા કેવી છે, બહુ ઓછી છે. એના કારણે એ શું કહેવાય કે બહુ ઓછી હોવાના કારણે એમને ત્યાં એ આપણે જે છે ને એના મનને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ. અને સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત. તો સમ્યક શ્રુતની અંદર શું આવશે? તો કે વિતરાગ પ્રણીત જે દ્વાદશાંગી, એટલે કે ભગવાન કેવલ જ્ઞાની એમના દ્વારા પ્રરૂપિત જે દ્વાદશાંગી. કારણ કે દ્વાદશાંગી ભલે આમ રચી હોય કોણે? ગણધર હોય, પણ એની પ્રરૂપણા કોણે કરી છે? ચાવી ક્યાંથી ખુલી છે? તીર્થંકરોથી. એટલે જ્ઞાન ભલે ગણધરોનું હોય, કમાયું છે ગણધરોએ, પણ એના માલિક કોણ છે? તીર્થંકર. એટલે આપણે ક્યારે પણ શ્રુત ધર્મ કે ધર્મ એની પ્રરૂપણા તીર્થંકરોએ કરી એમ કહીએ, કારણ કે અર્થ ઉપરથી સૂત્રની રચના થાય છે અને અર્થના દાતા કોણ છે? તીર્થંકર ભગવંતો છે. આપણને તીર્થંકર ભગવંતોએ દેશનાઓ આપવા દ્વારા, એટલે કે ચતુર્વિધ સંઘને દેશના આપવા દ્વારા અર્થનો વિસ્તારથી બોધ કરાવ્યો છે. જ્યારે 3 પદની અંદર બધો જ અર્થ સમાઈ જાય એ પ્રકારે ગણધરોને અર્થની દેશના આ રીતે આપી છે, એટલે શોર્ટમાં આપી છે. વિતરાગ પ્રણીત દ્વાદશાંગી કે એને અનુસરીને રચેલા જે પણ શાસ્ત્રો છે, એટલે કે જે શ્રુત કે શાસ્ત્ર જેની અંદર ક્યાંય ભેળસેળ નથી, એકદમ પ્યોર છે, પાક્કું છે, સાચું છે, એવા જે પણ શાસ્ત્રો છે એ બધું સમ્યક શ્રુત જ્ઞાનની અંદર ગણાય. બરોબર છે. પરંતુ સમ્યક દ્રષ્ટિની અપેક્ષા એ તો છે ને, સમ્યક દ્રષ્ટિની હાથમાં આપણે કહીએ ને કે સમ્યક દ્રષ્ટિ સાચા ગ્રંથો ભણે તો એ સારું, અને ખોટા ગ્રંથો ભણે તો એનું સારું જ થાય. કારણ કે ખોટા ગ્રંથની અંદર પણ સારું ખરાબ સાચું ખોટું એ બરોબર પકડીને એ જે છે ને બરોબર એને પીછાણી શકે. એટલે સમ્યક દ્રષ્ટિના હાથમાં રહેલું બધું જ શાસ્ત્ર એ સમ્યક શ્રુત ગણાય, અને મિથ્યા દ્રષ્ટિના હાથમાં રહેલું સમ્યક શાસ્ત્ર પણ, સાચું શાસ્ત્ર પણ જે છે ને એ મિથ્યા શ્રુત ગણાય. એટલે નક્કી કેના આધારે થાય? સામાન્ય વ્યવહારથી, આગમ અને આગમથી રિલેટેડ જે પણ પદાર્થો એમાંથી જ વિખરાયેલા, બરોબર છે, જે પણ પદાર્થો એના ઉપરથી જે પણ રચનાઓ થઈ હોય, પછી ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય, પ્રાકૃતમાં હોય, સંસ્કૃતમાં હોય, જે પણ હોય, જેની અંદર ભેળસેળ નથી, ભગવાને બતાવેલો જે તત્વ કે વસ્તુઓ બરોબર પીરસવામાં આવી છે, એ બધું જ સમ્યક શ્રુત છે વ્યવહારની દ્રષ્ટિએ. અને એના સિવાયનું જેની અંદર ભેળસેળ છે અથવા તો આખું વિપરીત છે એ બધું જ મિથ્યા શ્રુત છે વ્યવહારથી. અને નિશ્ચયથી તો કોઈ પણ પ્રકારનું શ્રુત જ્ઞાન હોય, સમ્યક દ્રષ્ટિને એના દ્વારા જે પણ બોધ થાય એ બધું જ સમ્યક રૂપે પરિણમન પામે. માટે એ શ્રુત જ્ઞાન નિશ્ચય નહીંથી કે નિશ્ચયથી એ છે ને સમ્યક છે. અને એના સિવાયનું જે છે, જે મિથ્યાત્વ થાય છે કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન, એ મિથ્યા શ્રુત જ્ઞાન છે. હવે અહીંયા પ્રશ્ન કરે છે, એટલે આમ તો ખુલાસો આવી ગયો છે છતાં પણ લખ્યું છે એટલે હું વાંચી જાઉં છું કે શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે ભગવંત આપે સમ્યક દ્રષ્ટિને અર્હત પ્રણીત, એટલે કે ભગવાને બતાવેલા કાં તો ઈતર દર્શનનો અવબોધ એ સમ્યક શ્રુત કહ્યું, અને મિથ્યા દ્રષ્ટિને કોઈ પણ જે છે ને અર્હત પ્રણીત કાં તો ઈતર દર્શનનો, એટલે કે અરિયંત ભગવાને બતાવેલું કાં તો બીજાએ બતાવેલું અવબોધ એ મિથ્યા શ્રુત કહ્યું. પણ જેમ સમ્યક દ્રષ્ટિ એ ઘડો હોય, દીવાર હોય, કપડું હોય, એને ઘડો, દીવાર કે કપડું જ કે છે, અને મિથ્યા દ્રષ્ટિ પણ એને ઘડો, દીવાર કે કપડું જ કે છે. તો ભેદ શું પડ્યો? બેમાં ડિફરન્સ શું?
બરોબર, કારણ કે જાણે પણ એ રીતે જ છે. અને આ પણ છે ને ઘડો પાણી ભરવા માટે જ વાપરે છે, આ પણ ઘડો પાણી ભરવા માટે જ વાપરે છે. તો બેયમાં ફરક શું? બરોબર, જે મિથ્યા દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ આત્મા એ રસ્તામાં જાતો હોય અને રસ્તામાં દૂરથી દોરડો પડ્યો હોય એને સાપ સમજી લે. તો સમ્યક દ્રષ્ટિ જાતો હોય એ પણ રસ્તામાં આ રીતે અંધારું હોય બહુ અને દોરડો પડ્યો હોય આ રીતે, તો એને પણ સાપ સમજી લે. તો એને પણ ખોટો બોધ તો થઈ શકે જ છે. તો ફરક શું છે બેમાં એ અમને જરાક જણાવો, સમજાતું નથી. તો ગુરુ કહે છે તમારી શંકા વ્યાજબી છે. સમ્યક દ્રષ્ટિને જે સમ્યક શ્રુત કર્યું છે એમાં આ રીતની જે છે ને શું કહેવાય, અમુક અમુક પદાર્થોની જ્ઞાનાવલીના ક્ષયોપશમના કારણે જે છે ને ભેદ પડી શકે. પણ મોહનીયનો ક્ષયોપશમ, મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ, એના ભેદથી આ ભેદ કયા છે. એટલે સમ્યક દ્રષ્ટિને જે પણ શુદ્ધ જ્ઞાન થાય કે બોધ થાય જ્ઞાનાવલીના ક્ષયોપશમથી, પણ એનો જ્ઞાનાવલીના ક્ષયોપશમના કારણે જે પણ જ્ઞાન થાય એની સાથે એ જીવ વગેરે તત્વોની જે શ્રદ્ધા છે ને, જીવની અજીવની પુણ્યની પાપની આશ્રવ સંવર નિજરા બંધને મોક્ષ, એનો જેવો વિવેક છે એવો મિથ્યાત્વના ઉદયના કારણે મિથ્યાત્વીને નથી. માટે પદાર્થને જુએ જાણે બંને સરખી રીતે સેમ જ, પણ એની અંદરથી હેય ને ઉપાધિનો જે વિવેક જાગવો જોઈએ એ વિવેકની અંદર ફેર હોવાના કારણે બંનેના જ્ઞાનના વલણમાં પણ, એટલે અંદરના પરિણામો જ્ઞાનના એની અંદર ફેર પડી જવાનું. અને એના કારણે જ આપણે એને સમ્યક કે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. હવે આગળના ભેદો બતાવે છે કે સાદી શ્રુત અને અનાદિ શ્રુત અને સપર્યવસિત અને અપર્યવસિત. બરોબર છે. સાદી એટલે જેની આદિ છે, આદિ એટલે શરૂઆત છે, અને અનાદિ એટલે જેની શરૂઆત નથી. અને સપર્યવસિત એટલે જેનો અંત છે, શાંત કહેવાય, સ અંત, અંત સહિત. અને અપર્યવસિત એટલે અંત રહિત. બરોબર છે. તો સાદી શ્રુત, અનાદિ શ્રુત, સપર્યવસિત ને અપર્યવસિત. બરોબર છે. એટલે આ ચાર માંથી છે ને આમ તો ભાંગાવો પડે અલગ અલગ પ્રકારે. તો એક તો કહી દઉં કે સાદી શ્રુત એટલે શું? તો સમ્યક દર્શન એટલે ભગવાનના શુદ્ધ જ્ઞાન છે ને, ભગવાનનું શુદ્ધ જ્ઞાન, એની અપેક્ષાએ કહીએ તો ભરત ક્ષેત્રની અંદર જે આરાઓ હોય છે એમાં સમ્યક શ્રુત જ્ઞાનની એક શરૂઆત થઈ હતી ઋષભદેવ ભગવાન થકી, તો એ સાદી શ્રુત જ્ઞાન કહેવાય. અને એનો અંત મહાવીર સ્વામી ભગવાનના શાસનના છેડામાં આવશે એટલે શાંત કહેવાય. મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષા એ જોઈએ તો બધા જ વિજયોની અંદર, એટલે કે તમામ મહાવિદ્ય ક્ષેત્રની અંદર આવો ડ્રાસ્ટિક કાળનો પરિવર્તન ન આવતો હોવાના કારણે થોડો થોડો આવે, પણ લાંબો જે કહેવાય ને કે ચોથો આરા જેવો જે છે ને કાળ ત્યાં હોય, એ ચોથા આરા કરતા ત્રીજો આરો કે પાંચમા આરા જેવો કાળ ક્યારે આવશે નહીં. એટલે સતત ત્યાં ભગવાનનું શાસન રહ્યા કરે. અને માટે મહાવિદ્ય ક્ષેત્રની અંદર જે શુદ્ધ જ્ઞાન છે શબ્દ રૂપે પણ સૂત્ર રૂપે પણ એ કેવું છે કે ભલે બધા તીર્થંકરોના શાસનની અંદર નવું નવું સ્થપાય પણ હંમેશા રહે છે. માટે અનાદિ છે, એટલે પરંપરાથી ત્યાં કેવું છે તો કે અનાદિ છે અને ક્યારેય ખતમ નથી થવાનું, માટે અનંત છે. પરંતુ એક એક તીર્થંકરની અપેક્ષાએ ત્યાં જોઈએ તો દરેક તીર્થંકર ત્યાં કેવળ જ્ઞાન પામે પછી ગણધરોની જે છે ને સ્થાપના જ્યારે થાય ત્યારે જે નવી દ્વાદશાંગની રચના થાય છે, શબ્દો બદલાઈ જાય, અર્થ એ જ રહે, તો એ નવા શબ્દો રચાયા એ અપેક્ષાએ ત્યાં પણ જે છે ને શું કહેવાય, સાદી કહેવાય. અને એ ભગવાનનું શાસન પૂરું થાય ને પછી બીજા ભગવાનનું સ્થપાય ત્યારે આ ભગવાનના શાસનનું, એના શ્રુત જ્ઞાનનું એ અંત આવ્યું અને નવું પાછું આવ્યું. અર્થ એ જ રહે. કેમ કે જગતની અંદર પદાર્થ છે, તત્વ છે, એનો બોધ છે, એ તો એવો ને એવો જ રહેવાનો છે. અભિવ્યક્ત કરવાનો જે છે ને તરીકો કે રીત અલગ હોય. આજે હું જે વસ્તુ સમજાવું છું એ જ બીજો વ્યક્તિ આવીને બીજા શબ્દમાં સમજાવે, પણ બંનેનો અર્થ એક જ.
બરોબર છે. તો આ રીતે હોય છે. આના થોડાક વિસ્તાર પણ કર્યા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી. બરોબર છે. એ પણ જો જોવા હોય તો જોઈ લે. ચલો, દ્રવ્યથી તો એક જીવ દ્રવ્યને, કેમ કે દ્રવ્યથી જ્ઞાન કોને હોય? જીવને, જીવ દ્રવ્યને હોય. તો દ્રવ્યથી એક જીવ દ્રવ્યને જ્યારે સમ્યક દર્શન થાય ને, ત્યારે સમ્યક શ્રુતની આદિ થાય. અને એ જીવને સમ્યક દર્શન જો ચાલુ જાય તો સમ્યક શ્રુત સમાપ્ત થઈ જાય. અને સમ્યક દર્શન કન્ટિન્યુ રહે તો એ સમ્યક શ્રુત જ્ઞાન જે છે ને, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી એ ચાલુ રહે. અને પછી સમ્યક કેવળ જ્ઞાન આવે એટલે શ્રુત જ્ઞાન પૂરું થયું. એ એક અપેક્ષા. અને બીજી અપેક્ષા કેવળ જ્ઞાનની સાથે પણ શ્રુત જ્ઞાન તો ભેગું રહેલું છે. એ અપેક્ષાએ લઈએ તો એ કેવું છે? શાંત છે, એટલે સપરિવર્તિત છે. બરોબર છે. સપરિવર્તિત એટલે શાંત, સોરી અનંત છે, સોરી એટલે એનો અંત નથી, એટલે અપરિવર્તિત છે. અલગ અલગ અપેક્ષા લેવાનું આવે. પછી હવે જે અભવ્ય છે જીવ દ્રવ્ય, એટલે અભવ્યનો જીવ છે, એની અપેક્ષા લઈએ તો એને ક્યારે સમ્યક શુદ્ધ જ્ઞાન થવાનું નથી. એટલે એની શરૂઆત પણ નથી અને એનો અંત પણ નથી. શરૂઆત નથી એટલે અંત પણ નથી. પછી ક્ષેત્રની અપેક્ષા લઈએ તો ભરત, ઐરાવત ક્ષેત્રની અંદર શુદ્ધ જ્ઞાનની આદિ થાય છે અને અંત પણ થાય છે. મહાવૈદ્ય ક્ષેત્રની અપેક્ષાએ અનાદિ અનંત છે, અને એ પણ અલગ અલગ અપેક્ષા આપણે જોઈ ગયા. પછી કાળથી તો ઉત્સર્પિણી અને અવસર્પિણીના અમુક આહારમાં સમ્યક શુદ્ધ જ્ઞાનની આદિ ને અંત થાય છે, તો એ કાળથી લેવાનું. અને મહાવૈદ્ય ક્ષેત્રની અંદર આવી કાળની મર્યાદા નથી. પછી ભાવથી જીર્ણ પ્રણિત ભાવો જ્યારે કહેવાય છે ત્યારે શ્રુત ઉપયોગથી આદિ અને પછી તેનો અંત થાય છે. એટલે કે ભગવાને બતાવેલા પદાર્થો જ્યારે સંભળાવવામાં આવે તો જ્યારે તમે સાંભળો ત્યારે એનો જે અર્થનો બોધ થાય ત્યારે એ એક શુદ્ધ જ્ઞાનની આદિ થઈ, અને પછી તમારો ઉપયોગ બદલાઈ જાય, બીજી વસ્તુમાં ઉપયોગ જાય ત્યારે એનો અંત આવી ગયો. બરોબર છે. તો આ રીતે એક એક ભાવોનો આદિ અંત થયા કરે છે. અને અનાદિ અનંત જોવા હોય ને, આ તો સાદી શાંત હતા. હમણાં જે ભાંગા જોયા ને, અનાદિ અનંત તો મહાવૈદ્ય ક્ષેત્રની અપેક્ષાએ આવશે. બરોબર છે. કે દ્રવ્યથી એક તો અનેક જીવ દ્રવ્યની અપેક્ષા, એટલે ઘણા બધા જીવ દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો આ જગતની અંદર હંમેશા, આ જગતની અંદર બધા જીવોને ભેગા લો તો કોઈને કોઈ જીવને જે છે ને શુદ્ધ જ્ઞાન સમ્યક હોય જ છે. બરોબર છે. હતું છે અને રહેશે. એટલે કે બધા જીવોની અપેક્ષાએ જોઈએ તો આ જગતની અંદર શુદ્ધ જ્ઞાન એ અનાદિ છે અને અનંત રહેશે. અને ક્ષેત્રની અપેક્ષાએ મહાવૈદ્ય ક્ષેત્રની અપેક્ષાએ અનાદિ અનંત છે, બાકી બધા ક્ષેત્રની અપેક્ષાએ નથી. કાળથી જોઈએ તો ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની અપેક્ષાએ, બરોબર, આપણે જોયું કે સાદી શાંત છે, બાકી જ્યાં નો અવસર્પિણી છે, એટલે જ્યાં ઉત્સર્પિણી અવસર્પિણી નથી, એટલે એવા મહાવૈદ્ય ક્ષેત્ર ત્યાં જે છે ને અનાદિ અનંત છે, એટલે કે અનાદિ અપરિવર્તિત છે. અને ભાવથી ક્ષયોક્ષમ ભાવની અપેક્ષા એ જોઈએ તો સમ્યક શુદ્ધ જ્ઞાન એ અનાદિ અપરિવર્તિત છે મહાવૈદ્ય ક્ષેત્રમાં. બરોબર છે. હવે આના પછીના જે ભાગ છે એ છે ગમિક અને અગમિક, અને એના પછી છે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. તો ગમિક અને અગમિક એટલે શું? તો કે છે કે જે શાસ્ત્રમાં સરખા પાઠ હોય તે ગમિક શ્રુત, તેમાં કંઈક વિશેષતાથી પુનઃ તે સૂત્રના ઉચ્ચારણ વડે પાઠની સમાનતા હોય છે, તે પ્રાય દ્રષ્ટિવાદમાં હોય છે. એટલે કે દ્રષ્ટિવાદ છે ને 12મો અંગ, એની અંદર ઘણીવાર શું થાય કે આખા પેરેગ્રાફ રિપીટ થાય, ખાલી એક બે શબ્દ કે અમુક લાઇન્સ અલગ હોય તો આખું રિપીટ થાય, પછી પાછું આખું રિપીટ થાય. તો એ રીતે જે છે ને રિપીટેશન હોય અને થોડો ફરક હોય. તો આ રીતે જે શ્રુત જ્ઞાન છે જેમાં રિપીટેશન આવે એને ગમિક શ્રુત કહેવાય. અને સરખા પાઠ આવા ન હોય, આખું જુદું જુદું આવ્યા કરે, એને અગમિક કહેવાય. પછી
તમે ખબર હોય ને પક્કી સૂત્ર તમે સાંભળ્યું હોય ને ગુરુ ભગવંતના મુખે, તો વચ્ચે છે ને ઘણી બધી લાઈન છે, ખાલી એકાદ બે શબ્દનો ફરક હોય, બાકી આખી લાઈન રિપીટ થાય, તો એને ગમિક કહેવાય. અને આવા તો મોટા મોટા ચેપ્ટર્સ છે ને એ દ્રષ્ટિવાદ ની અંદર આવતા હોય, અને ચેપ્ટર્સ ની અંદર પણ આવા જે છે ને પેરેગ્રાફ આખા રિપીટ થતા હોય, પણ ખાલી અમુક વસ્તુનો ચેન્જીસ હોય. પછી અંગ પ્રવિષ્ટ એટલે કે ગણધર કૃત આચારાંગ આદિ જે 12 અંગ છે એની અંદરનું જ્ઞાન એ અંગ પ્રવિષ્ટ કહેવાય, એટલે અંગમાં પ્રવેશ પામે. બરોબર, અંગ પ્રવિષ્ટ શ્રુત છે ને એ 12 અંગમાં વેચાયેલું છે. દ્વાદશાંગી આપણે કહીએ ને એ 12 અંગના નામ ક્યાં છે? તો પેલું અંગ છે આચારાંગ, સૌથી નાનું, પછી સુઈગણાંગ એટલે સૂત્રકૃતાંગ, પછી સ્થાનાંગ એટલે ઠાણાંગ, સમવાયાંગ, પછી ભગવતી સૂત્ર, પછી જ્ઞાતા ધર્મ કથા, પછી ઉપાસક દશા, પછી અંતકૃત દશા, પછી અનુત્તર ઉપપાતિક દશા, પછી પ્રશ્ન વ્યાકરણ, પછી વિપાક, પછી દ્રષ્ટિવાદ. આ રીતે જે છે ને 12 અંગ છે, એમાંથી હાલમાં 11 અંગ છે આપણી પાસે, 12મો અંગ એ વિચ્છેદ પામ્યું છે. એના શું કહેવાય કે એના હિસ્સાઓ મળે, પણ આખું ક્યાંય છે નહીં, ટુકડા ટુકડા મળે બીજા શાસ્ત્રોમાં. પછી અંગ બાહ્ય એટલે કે ગણધર નથી રચી, બીજાની રચના છે. ગણધરના શાસ્ત્રોમાંથી જ પદાર્થો લઈને નવી રચના કરી હોય, એઝ ઇટ ઇઝ શબ્દો ના હોય, બરોબર, કારણ કે શબ્દ એ જ સૂત્ર છે. તો સ્થવિર એટલે કે અનુભવ જ્ઞાની જે છે, એટલે કે ભગવાનના શાસ્ત્રનું અનુસરણ કરીને જે આરાધના સાધના કરે છે, અને ઉપકાર માટે, સંઘના ઉપકાર માટે જે છે ને અવસરે જે રચનાઓ કરતા હોય છે પાછળથી, એ બધા જે છે ને એ બધી 10 વૈકાલિક છે કે જે પણ છે એ બધી એ અંગ બાહ્ય રચનાઓ છે. એટલે સીધા શબ્દો ત્યાંના નથી, અર્થ તો હોય પણ સીધા શબ્દો એવી રીતના નથી, અંદરથી અહીંયાથી લઈને એક કલેક્શન કર્યું હોય, તો એ રીતે આ છે એ અંગ બાહ્ય છે. તો આ રીતે શુદ્ધ જ્ઞાનના 14 ભેદનું વર્ણન કર્યું, બરોબર. આમ તો અક્ષર અને અનક્ષર એની અંદર બધું શુદ્ધ જ્ઞાન સમાય છે, બધું જ આવી જાય. એ જ રીતે સમ્યક અને મિથ્યા એટલે એમાં બધું શુદ્ધ જ્ઞાન આવી જાય. તો આ રીતે જે ઓપોઝિટ ભેદો છે એમાં સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન સમાય છે, કે જે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય એટલે જે અંગમાં છે અને અંગ છોડીને છે, એટલે બધું કવર થઈ ગયું એની અંદર. તો આ રીતે આવી જશે. તો આ રીતે 14 ભેદ જે બતાવ્યા એ આપણે જોયા. એટલે આનાથી ખબર પડે કે શુદ્ધ જ્ઞાનનો ફિલ્ડ કેટલો બધો વિશાળ છે. અને મતિ જ્ઞાનની એક લિમિટેશન્સ હોય છે. શુદ્ધ જ્ઞાન એ લોકાલોકને જાણનાર છે, માટે એની જે છે ને બાઉન્ડ્રીઝ એ ઘણી જે છે ને દૂર સુધી ફેલાયેલી છે. એક લિમિટ ખરી, પણ એ લિમિટ ક્યાં છે? તો કે ઘણું આગળ જઈને અટકે એવું છે. અને કેવળ જ્ઞાન છે એની બાઉન્ડ્રીઝ તો આના કરતા અનંત ગણી આગળ છે. તો આ રીતે શુદ્ધ જ્ઞાનનું આપણે જોયું. હવે જે છેલ્લું પદ છે તીર્થ પદ, એની આપણે જરાક શરૂઆત કરીએ. તીર્થ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ, પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ. શું કે છે કે શાસનની ઉન્નતિ માટે તીર્થયાત્રા પ્રભાવશાળી છે. આપણી ભાષામાં કહીએ તો છરી પાલિત તીર્થયાત્રા એ મહાન શાસનની પ્રભાવના કરનારું બને છે. અને આવા અઢળક દ્રષ્ટાંતો શાસ્ત્રની અંદર આવે છે. બોલો, સૌથી પહેલી છરી પાલિત યાત્રા કોણે કાઢી? આ અવસરપણી કાળની અંદર ભરત મહારાજાએ. તો એ ભરત મહારાજાએ જે યાત્રા કાઢી શત્રુંજયની, એ જે યાત્રા કાઢી એની અંદર કેટલા લોકો હતા, શું હતું, એનું લગભગ આખું વર્ણન આવે છે. એ શત્રુંજય મહાત્મ્યની અંદર પણ લગભગ આવે છે, અને ચરિત્રોમાં પણ આવતું હશે. અને એના દ્વારા શું થાય તો કે સંઘ જ્યાં જ્યાં જાય એ ભૂમિને પાવન કરતો જાય. અને કેટલી તો પ્રભાવનાઓ થાય. હાલની અંદર પણ જે મોટા મોટા સંઘો નીકળે છે તીર્થયાત્રા માટેના, છૂટક નાના નાના સંઘો એ બહુ ઓછી પ્રભાવના કરી શકે. જેની અંદર શ્રાવક શ્રાવિકાઓ
અને એ પણ આચારથી ચુસ્ત, ભાવથી યુક્ત, ભક્તિથી યુક્ત એવા આચાર એ જે છે ને શ્રાવકો હોય છે. દાતા પરિવારો પણ જે છે ખૂબ ઉલ્લાસપૂર્વક અને દિલદારીથી, છૂટા હૃદયથી એ પૈસાની જે છે ને શું કહેવાય કે પૈસાનો વપરાશ કરતા હોય છે ગુરુ ભગવંતના કયા મુજબ. અને સાધુ સાધ્વી આચાર સંપન્ન હોય, આચાર્ય આદિ ઘણા બધા હોય, બધાના પરિવાર હોય, અને જ્યાં જ્યાં મુકામ કરે, જે નગરમાં પ્રવેશ વગેરે કરે, એ તમામે તમામ નગર એના ઉપર એક આગવી અલગ પ્રકારની છાપ પાડીને જાય. હમણાં પણ નજીકના સમયમાં નીકળતા સંઘો જે નગરમાં જાય એ નગર કે ગામ કે જે હોય ત્યાં તપાસ કરે કે જેટલા પણ જિનાલયો છે એમાં કંઈક રિપેરેશન લાગે એમ છે, ખર્ચો વગેરે લાગે એમ છે, આ લ્યો આના દ્વારા જે છે ને આટલું કરાવી રાખજો. હજી ઉદાર હોય જો તો કહી દે કે આ એકદમ સારું સારું જે છે ને દેવ મંદિર જેવું લાગવું જોઈએ, એના માટે જેટલી રકમ લાગે આ લો મારા તરફથી. દાતા પરિવારની વાત કરું. હજી આગળ જઈને કોઈક વ્યક્તિઓ એ નગરની અંદર બોલી વગેરે બોલ્યા હોય અને પાછળથી આપી ન શક્યા હોય તો એ બધી જેટલી પણ ઉધારી છે દેવદ્રવ્ય આદિની સાધારણ, એ બધા જેટલા ખાતાઓનો ટોટો છે એ ભરી આપે. અમુક સમય સુધી વાંધો ન આવે એ પ્રકારે આખી વ્યવસ્થા કરી. હજી આગળ જઈને એ નગરની અંદર જૈનો, સાધર્મિક બંધુઓ એમને જે કંઈ પણ તકલીફ હોય આર્થિક વગેરે એની સહાય કરે. સાથે સાથે કોઈ કરજામાં ડૂબેલું હોય એના બધા કરજા એ ચૂકવી આપે અને એને હળવો ફૂલ જેવો બનાવી દે. હજી ઉદાર દાતા હોય તો આખા ગામના લોકોમાંથી જેના માથે કરજો વગેરે હોય, કાં તો જે છે ને આવક વગેરેની અમુક તકલીફ હોય તો એની વ્યવસ્થા કરી આવી આપે. એટલે આના કારણે આખા એ શું કહેવાય કે નગર ઉપર જ્યાં જ્યાંથી પાસ થાય, નગર કો કે જે છે ને એ ગામ કો જ્યાં જ્યાંથી પાસ થાય આ સંઘ પોતે તો આરાધના કરતો જાય, એવા કડક આચારો સારા જે છે ને લોકોને લાગે કે બધા ચપ્પલ વગર ચાલે છે, જમીન ઉપર સૂવે છે, અચિત વસ્તુઓ વાપરે છે, સચિતનો ઉપયોગ કરતા નથી અને બધા પાછા શેઠિયા છે, સારા કુટુંબોના જે છે ને દેખાય છે અને કેટલા બધા ઉદાર છે કે જૈન છે છતાં પણ અજૈનો પણ આટલી મદદ કરે છે. ખરેખર ધન્ય છે તેમનું શાસન, ધન્ય છે તેમના દેવ, ધન્ય છે તેમના ગુરુ, અને એમની લક્ષ્મી પણ સફળ છે. અને આ દાતાર એની રત્નકુક્ષી માતા ખરેખર રત્નકુક્ષીપણાને અહીંયા અભિવ્યક્ત કરી રહી છે. બોલો કેવી છાપ પડે. આ જૂના જમાનાની નહીં, હાલના નીકળતા સંઘોની અંદર પણ આવું બનતું હોય છે. અને આમ કરતા કરતા જ્યારે તીર્થ, આના કારણે તો શું થાય, ઘણી વાર તો છે ને ગામના લોકો પણ ધીરે ધીરે જૈન અજૈન પણ જૈનપણાનો ભાવ ધારણ કરીને પણ જે છે ને આ સંઘની અંદર જોડાતા જાય. સ્ટાર્ટિંગમાં સમજો 500 માણસો હોય, સંઘ જ્યારે પહોંચે ને 2 મહિને 4 મહિને જ્યારે પણ પહોંચે ત્યારે એ સંખ્યા 500 થી વધીને 5000 થઈ જાય એમાં નવાઈ નહીં. અને દાતાઓ એટલા બધા ઉદાર હોય કે બધી વ્યવસ્થાઓ સાચવી લે. એની અંદર ભગવાન સાથે ચાલે, ભગવાનનો રથ સાથે ચાલે, ભગવાનની વિશિષ્ટ અંગરચનાઓ કરી હોય, જ્યાં જ્યાં પડાવ કર્યા હોય ત્યાં જે છે ને ટેમ્પરરી પણ મંદિર વગેરે રચાય, મહાપૂજાઓ થાય, રંગોળીઓ રચાય, લોકો ગામના જોવા આવે. અને જે નગરોમાંથી પાલિતાણા વગેરે ક્ષેત્રની અંદર નજીકના નગરોમાંથી અવારનવાર જ્યારે આવા સંઘો પાસ થતા હોય, ક્યારેક તો એવું બને કે એ દ્રશ્ય જોઈને કોઈકને મન થાય કે અમારે થોડુંક જ નજીકમાં પણ સાઈડ ટ્રેકમાં છે, અમારું રસ્તામાં ગામ આવતું નથી, આવો પવિત્ર સંઘ અમારા ગામમાં ન આવે, નજીકમાંથી પાસ થઈ જાય, એ આપણા માટે કલંક કહેવાય. સંઘને વિનંતી કરી અમારે અહીંયાથી પધારજો. અને બહુ અજીજી કરીને સંઘને પોતાના ગામમાંથી પસાર થવા કે અને
એવા પણ જે છે ને દ્રષ્ટાંતો છે કે નગરની અંદર પ્રવેશ કરવા માટે જે ગેટ વગેરે હોય એ ગેટ માંથી સંઘને પાસ થવું, મોટા મોટા જે છે ને શું કહેવાય કે એ બગી વગેરે હોય એ કદાચ ન પાસ થઈ શકે તો પોતાના નગરનું મુખ્ય ગેટ વગેરે હોય એને તોડાવી કાઢે. બ્રોડ કરવા હોય રસ્તા તો રસ્તા બ્રોડ કરી કાઢે, બરોબર. એટલે પેલાથી જ સંઘની કેવી છાપ હશે. એટલે આવી ઉદારતા સાથે જે છે ને સંઘની અગવાની પણ થાય છે, સ્વાગત પણ થાય છે, અને સંઘ ઉદારતા પૂર્વક આ રીતે શું છે કે એ પ્રભાવના કરતો કરતો શાસનનું એક બીજ, બહુમાનનું બીજ, બોધિનું બીજ જગતના જીવો ઉપર, એ મુખ્યત્વે મનુષ્યો ઉપર એ વાવીને જતો હોય છે. એટલે આવા સંઘો જ્યારે ઉદારતા પૂર્વક નીકળે છે અને વ્યવસ્થિત વ્યવસ્થાઓ હોય છે અને આચારના પાલનની ચુસ્તી હોય છે, એ મહાપ્રભાવક સંઘ હોય છે. એટલે તીર્થયાત્રાના પ્રભાવે શાસનની ઉન્નતિ થાય છે. અને આગળ કે છે કે પરમાનંદ વિલાસતા જય જય તીર્થ જહાજ, કે પરમ આનંદના વિલાસને આપનાર આ તીર્થ છે, માટે તીર્થરૂપી જહાજ એ જયવંતુ વર્તે છે. અને તીર્થના આમ અલગ અલગ જુદી જુદી રીતે ભેદ ઘણા છે. આ તો તીર્થયાત્રાને આપણે કહ્યું. બાકી જે તીર્થ છે, જંગમ તીર્થ, સ્થાવર તીર્થ એક અપેક્ષાએ, બીજી અપેક્ષાએ દ્રવ્ય તીર્થ, ક્ષેત્ર તીર્થ, કાળ તીર્થ, ભાવ તીર્થ, બરોબર છે. પરમાર્થિક તીર્થ, ઔપચારિક તીર્થ, તો ઉપકરણ તીર્થ, આલંબન તીર્થ, આ રીતે તીર્થના જુદા જુદા પ્રકારો હોય છે. અને એ પ્રકારો કઈ કઈ રીતે ઉપકાર કરે છે, આ તીર્થની અંદર આખા ભગવાનના તીર્થ શાસન, તીર્થને આમ જોવા જાય તો શાસન માટે બીજો શબ્દ વપરાતો જે તીર્થ છે, આપણે કહીએ ને કે ભગવાને ધર્મ તીર્થની સ્થાપના કરી, ક્યારેક એમ કહેવાય કે ભગવાને ધર્મ શાસનની સ્થાપના કરી. ટૂંકમાં શાસન ઇઝ ઇક્વલ ટુ તીર્થ. આખું જે શાસન એ એક તીર્થ છે, અને શાસનના તમામે તમામ અંગો એ પણ તીર્થ છે, કારણ કે બધા જ તારવા માટે અનંત સામર્થ્ય ધરાવનાર છે. એવા તીર્થનો મહિમા આપણે આગળ ચલાવીશું. આજે સમય થયો છે, રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ પ્રણામ. ધન્યવાદ ગુરુજી, પ્રણામ.